શાલોમ, પ્રેઝ ધ લોર્ડ, ગુડ ઇવનિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને મહિમા હો. તમને બધાને આજ સાંજની પ્રેમી સલામ. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને છે આજ સાંજને માટે. આપણા જીવનમાં ઈશ્વર સમયો નક્કી કરે છે અને એટલા માટે પ્રભુના વચનો શીખવા માટેનો આ સમય પ્રભુએ આપણને આપ્યો છે. પ્રભુનો આભાર માનીએ છીએ. વરસાદ પાછો ખેંચાઈ ગયો છે અને ગરમી વધારે લાગી રહી છે, હ્યુમિડિટી વધારે લાગે છે અને ઘણા બધા લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જોકે માંદગીઓ ને બધું ઓછું થયું હોય એમ લાગે છે અને એના માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આપણે જે બાબતો જોવા માંગીએ છીએ અને જે સબ્જેક્ટ આપણો ચાલે છે, જે સિરીઝ આપણી ચાલે છે એ તો છે, ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ? જે ઈશ્વરને તમે ભજો છો તેને ખરેખર શું તમે ઓળખો છો? આ સિરીઝ દ્વારા આપણે જીવતા અને સાચા ઈશ્વરની ખરી ઓળખ પામવા માંગી રહ્યા છે અને આ જગતના લોકોની માફક ઈશ્વર વિશેના વિચારોને કે ઈશ્વર વિશેની માન્યતાઓને આપણે સમજ્યા વગર ગાડરિયા પ્રવાહની જેમ અપનાવી નથી લેવાના કે બધા માને છે એટલે હું પણ માનું છું. નો, આપણે એવું નથી કરવાનું. પરંતુ હું જે માનું છું અને હું જેની ભક્તિ કરું છું એ ઈશ્વર હકીકતમાં કેવા છે, તેમના ગુણો, તેમનું સામર્થ્ય, તેમનું સર્વોપરીપણું અને તેમની મહાનતા એ આ જગતના લાખો અને કરોડો દેવી દેવતાઓથી કઈ રીતે જુદું પડે છે. હું જે માનું છું તે બાઇબલનો ઈશ્વર આ બધાથી કેવી રીતે અલગ છે તે વિશેની પૂરી જાણકારી હોવી એ બહુ જરૂરી છે. તે ઉપરાંત હું જેને માનું છું અને જેની ભક્તિ કરું છું તે ઈશ્વર સાથેનો મારો અંગત સંબંધ હોવો જોઈએ. પર્સનલ રિલેશનશિપ ઈશ્વર સાથે હોવી જોઈએ અને એ ઈશ્વર પણ મને અંગત રીતે ઓળખે છે તેવી મારા હૃદયમાં ખાતરી પણ હોવી જોઈએ. એ પણ બહુ જરૂરી છે. અને તેથી આપણે આ સિરીઝ ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ, જે ઈશ્વરને તમે ભજો છો તેને ખરેખર શું તમે ઓળખો છો, એ દ્વારા આપણે જેને માનીએ છીએ તે બાઇબલના ઈશ્વરની ખરી અને સાચી ઓળખ મેળવવા આપણે પ્રયત્ન કરી રહ્યા છે. આવો આપણે આગળ વધતા પહેલા પ્રભુ પાસે સહાય માંગીએ અને વચન સમજવાને માટે પ્રભુ આપણને કૃપા આપે એ માટે આપણે તેને વિનંતી કરીએ. આવો પ્રાર્થના કરીએ. કૃપાળુ પ્રભુ, અમે તમારી સમક્ષ અમારી આંખો ઊંચી કરીએ છીએ. તમે સહાય કરો, તમે બોલો, કેમ કે અમે સાંભળવાને માટે તૈયાર છે. અમારી જાતોને પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. તમે આ સેશન આખું તમારા હાથમાં લો પ્રભુ. અને પ્રભુ પરમેશ્વર પિતા, અત્યારે આ સમયે હું મુજ અબળ પાત્રને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય તેવું તમારી પાસે માંગુ છું. તમામ અંધકારની સત્તાઓને આ જગ્યા ઉપરથી આ સમય મહિમા અને ગૌરવ તમને એકલામને જ આપતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈશ્વર. ઓકે, કનેક્શનનો થોડો પ્રોબ્લેમ આવે છે ને કદાચ તકલીફ પડી શકે એમ છે, પણ આપણે આપણા સેશનની અંદર આગળ જવા માંગીએ છીએ. અત્યાર સુધીમાં આ સિરીઝના 14 પાર્ટ્સ પૂરા થયા અને આ એક જ વિષય ઉપર લગભગ આપણે 14 કલાકનું ઊંડું અને ઘનિષ્ઠ અભ્યાસ આપણે પૂરો કર્યો. આજે 15મો પાર્ટ છે અને તેનો સબ પાર્ટ બી છે. ગઈ વખતે પાર્ટ એ હતો, સબ પાર્ટ એ હતો ને આજે બી છે અને એનો ટોપિક છે સ્વર્ગ, નર્ક તથા પારાદેશ અને હાડેસ. એ એક જ છે કે અલગ અલગ? અને ગઈ વખતે પાર્ટ 14માં અને તેના સબ પાર્ટ એમાં આપણે આ ટોપિકની પૂર્વ ભૂમિકાઓ બાંધી હતી, એટલે કે પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું ને જે અંતર્ગત આપણે મનુષ્ય જીવનના મુખ્ય 3 સનાતન સત્યો બાઇબલની કલમો આધારિત આપણે તેનો ઊંડો અભ્યાસ કર્યો હતો. અને થોડું રિવિઝન કરીએ તો જે પૈકી રૂમી 5 ને 12 પ્રમાણે આપણે પહેલું સનાતન સત્ય જે જોયું હતું એ તો દરેક મનુષ્ય એક દિવસ મૃત્યુ પામવાનો છે, એટલે કે એક દિવસ દરેક મનુષ્યનું દૈહિક મૃત્યુ નિશ્ચિત છે તે આપણે જોયું હતું. પણ હા, એ માણસનો આત્મા કદી મરતો નથી, એનો દેહ મરે છે અને એનો આત્મા જીવંત રહેશે. અને જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે હી ઇઝ ડેડ, કે આ ભાઈ મરી ગયા, પણ એકચ્યુઅલી એક ખોટી બાબત છે. એ ભાઈ નથી મરતા, એ ભાઈનો દેહ બંધ થઈ જાય છે કામ કરતો. એ ભાઈ તો જીવે જ છે. માણસ તો એનો આત્મા એ સદા જીવંત જ છે. એ એના શરીરમાંથી નીકળી ગયો. માણસનો આત્મા કદી એ મરતો નથી. એટલે પહેલું સનાતન સત્ય એ છે કે
દરેક માણસને મૃત્યુ સહન કરવું પડે છે. બીજું સનાતન સત્ય, બીજો કોરિન્થી 5:10 અને રોમી 14:10-12 પ્રમાણે આ પૃથ્વી પરની દરેક વ્યક્તિ તેના મરણ પછી તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભું રહેવું પડશે. એટલે કે મરણ પછી દરેક મનુષ્યનો ન્યાય થવાનો છે અને દરેક જણે પોતપોતાના જીવનનો હિસાબ ઈશ્વરને આપવો પડશે. આ બીજું સનાતન સત્ય. ત્રીજું દાનિયેલ 12 પહેલી અને બીજી કલમ અને માથી 25:41-46 પ્રમાણે દરેક વ્યક્તિ કે જેના મરણ પછી ઈશ્વર જેનો ન્યાય કરવાના છે તેના પૃથ્વી પરના તેણે જીવેલા જીવન પ્રમાણે થયેલા ન્યાયનું અનંતકાળિક પરિણામ તેણે સદા સર્વકાળ સુધી ભોગવવાનું છે. એટલે અનંતકાળિક જીવન સદા સર્વકાળ સુધી તેણે ભોગવવાનું છે. આપણે ડિસ્ક્રાઇબ નથી કરતા, આપણે ગયા પાઠમાં બધું જોઈ ગયા છે. અને આ ત્રણેય બાબતો ઉપર માણસનો કોઈ કંટ્રોલ નથી. હી હેઝ નો ચોઇસ. આ ત્રણ બાબતમાંથી તેણે ફરજિયાત રીતે પસાર થવું પડશે. અને આ ત્રણેય બાબતો એટલે કે મરણ, ન્યાય અને મરણ પછીનું અનંતકાળિક જીવન, એ ત્રણેય બાબતો ઉપર ફક્ત જીવતા અને સાચા ઈશ્વર એટલે કે બાઇબલના ઈશ્વરનો જ અધિકાર છે અને એના સિવાય બીજા કોઈનો અધિકાર નથી. અને એટલે ગઈ વખતે આપણે પાઠ 14માં જોઈ ગયા હતા કે અનંત જીવનના બે પ્રકાર છે. જે મરણ પછીનું જીવન છે તેના બે પ્રકાર છે. એક તો સ્વર્ગીય જીવન, અનંત જીવન, અને બીજું જે સાર્વકાલિક અગ્નિનું જીવન. આ બે જીવનો છે. સ્વર્ગીય અનંત જીવનમાં શાંતિ અને આનંદ અને સુખ અને સંતોષ હશે, જ્યારે સાર્વકાલિક અગ્નિનું નાશનું જે જીવન છે ત્યાં હંમેશા ભયંકર પીડા, વેદના, સંતાપ, અજાંપો, અશાંતિ, આક્રંદ તથા સદાકાળને માટે રડવું અને દાંત પીસવું થશે. એક સાંકડો માર્ગ છે તો એક પહોળો માર્ગ છે. સાંકડો માર્ગ એ સ્વર્ગીય રાજ્યમાં જનારો માર્ગ છે અને પહોળો માર્ગ એ સાર્વકાલિક અગ્નિ તથા ગંધકની ખાઈ એટલે કે નર્કમાં જવાનો માર્ગ છે. એક પારાદેશમાં માર્ગ જાય છે તો બીજો હાડેસમાં જનારો માર્ગ છે. તો એ પ્રશ્ન આપણને એ થાય, ગઈ વખતે આપણે જે બંધ કર્યું હતું એ કે પ્રશ્ન આપણને એ થાય કે શું સ્વર્ગ, નર્ક તથા પારાદેશ અને હાડેસ એક જ છે કે અલગ અલગ? ઇઝ હેવન એન્ડ હેલ, પેરેડાઇઝ એન્ડ હાડેસ આર સેમ ઓર ડિફરન્ટ? અને આ સમજવા માટે આપણે લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 19-31 કલમો સમજવી પડે. જે આપણું બાઇબલ વાંચન છે, વન ઓફ ધ બાઇબલ વાંચન 2 છે એમાંનું એ. અને આજે આ જે ટોપિક આપણે લઈએ છીએ એ આજે પણ પૂરો થવાનો નથી. એ આવતી વખતે આ ટોપિક પર જ આપણે આગળ જોવાના છે. સ્વર્ગ અને નર્ક અને હાડેસ ને પારાદેશ એ જુદા છે કે અલગ અલગ છે એ આજે પણ પૂરું થવાનું નથી, કારણ કે બહુ ગૂઢ, બહુ ઊંડી વાતો અને બહુ લાંબો સબ્જેક્ટ છે. અને તેથી પ્રભુ નવી નવી વાતો બતાવે છે ને સમય એમાં વધારે જાય છે. એટલે આજે પાર્ટ બી છે, આવતી વખતે એનો પાર્ટ સી લઈશું. હવે જે આપણે લુક 16મો અધ્યાય છે 19-31 આ કલમોમાં જે પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે એ બીજા કોઈને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમણે આ પ્રસંગનું વર્ણન કર્યું છે અને તેથી એ ખૂબ જ અગત્યની બાબતો એમાં આપવામાં આવેલી છે. અહીં બે વ્યક્તિઓ વિશેની વાત કરવામાં આવી છે. એક તો શ્રીમંત માણસ છે કે જેણે આખા જીવનકાળ દરમિયાન હંમેશા દબદબા સહિત, મોજ મજા સહિત ભોગ વિલાસ અને સુખ અને આરામ ભોગવ્યા હતા અને દરેક પ્રકારના ઉત્તમ દૈહિક વાનાઓ એ પામ્યો હતો. અને બીજો જે માણસ છે જેનું નામ લાજરસ છે કે જેણે હંમેશા તંગી, ભૂખ, બીમારી, લાચારી, ગરીબી અને અત્યંત દુઃખભરી, મુશ્કેલભરી જિંદગી એણે ગુજારી હતી. આ બંને વ્યક્તિનું પૃથ્વી પરનું જે જીવન છે એ એકબીજાની સરખામણીમાં એકદમ વિરોધાભાસી, તદ્દન ડિફરન્ટ હતું. અને એક સર્વ પ્રકારે ભરપૂરીપણામાં જીવતો હતો તો એક પુષ્કળ, બીજો પુષ્કળ તંગીમાં જીવતો હતો. એક પુષ્કળ ધનાઢ્ય અને પૈસાદાર હતો તો બીજો ખૂબ જ ગરીબ અને કંગાળ હતો. એકના જીવનમાં ભોગ વિલાસ, દબદબો, ભરપૂરીપણું અને સુખ સાહેબી હતી તો બીજાના જીવનમાં લાચારી, બીમારી, મજબૂરી, સંતાપ અને ગરીબી હતા. આ બંને વ્યક્તિ તદ્દન જુદી પરિસ્થિતિમાં જીવતા હતા, પરંતુ આ બંને વ્યક્તિના જીવનમાં એક બાબત સરખી જ બને છે. એમાં ધનવાન કે ગરીબ હોવાથી કોઈ ફરક પડતો નથી, એમાં શક્તિશાળી કે નિર્બળ હોવાથી કોઈ ફરક પડતો નથી. એવી એક બાબત બને છે અને એ બાબત તો છે મૃત્યુ. ત્યાં લખ્યું છે કે ભિખારી મરી ગયો અને શ્રીમંત માણસ પણ મરી ગયો, બંને જણ મરણ પામ્યા. ત્યાં એવી બાબત લખી છે. હવે બંને જણ મરી ગયા અને જ્યારે તે ઉપર આકાશમાં જાય છે ત્યારે બંને જુદે જુદે ઠેકાણે જાય છે. ભિખારી લાજરસ ક્યાં ગયો? સ્વર્ગમાં ગયો.
નો, ત્યાં સ્પષ્ટપણે લખ્યું છે કે તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં એટલે કે પારાદેશમાં લઈ ગયા. ત્યાં તે ખૂબ જ શાંતિમાં હતો. અને પેલો શ્રીમંત માણસ મરી ગયા પછી ક્યાં ગયો? એ નર્કમાં ગયો? નો, ત્યાં સ્પષ્ટપણે લખ્યું છે કે તે હાડેસમાં ગયો અને હાડેસમાં તે પીડા ભોગવતો હતો. અહીં સ્વર્ગ કે નર્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ પારાદેશ અને હાડેસ એ બે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને તેથી જો તમારે સ્વર્ગ અને નર્ક તથા પારાદેશ અને હાડેસ શું છે એ સમજવું હોય તો આ જ પ્રસંગમાંથી તમારે બે બાબતો તરફ ખાસ ધ્યાન તમારે દોરવું પડે, એ કેન્દ્રિત કરવું પડે. અને એમાં એક બાબત તો છે મૃત્યુ. પાઠ 14માં આપણે જોઈ ગયા છે કે મૃત્યુ એ દરેક વ્યક્તિના જીવનમાં એક સત્ય હકીકત છે, નક્કર હકીકત છે, જેનો સામનો દરેક વ્યક્તિએ કરવો જ પડે છે. અને બીજી બાબત જે છે આપણે જોવા માંગીએ છીએ તો છે મૃત્યુ પછીનું જીવન, એટલે કે સાર્વકાલિક જીવન કે અનંત જીવન. અને આ પણ એક નક્કર હકીકત છે. મનુષ્યના દૈહિક મરણ પછી બીજું એક અનંતકાલિક જીવન પણ છે, જે કદાચ સ્વર્ગમાં પણ હોઈ શકે અથવા તો નર્કમાં પણ હોઈ શકે. હવે આ બંને બાબતો આપણે વારાફરતી આજે જોવા માંગીએ છીએ. પ્રથમ આપણે મૃત્યુ કે મરણ વિશે આપણે જોઈએ. ગઈ વખતે આપણે મરણ વિશે જોયું હતું કે મરણ દરેકે ભોગવવું પડે, પણ મરણ ક્યાંથી આવ્યું, મરણ એટલે શું? જ્યારે એ બાબતો આપણે સમજીશું ત્યારે આપણને આગળ ખબર પડશે કે સ્વર્ગ અને નર્ક અથવા હાડેસ અને પારાદેશ એ શું છે. એ સમજવા માટે આ બધી બાબતો આપણે શીખવી બહુ જરૂરી છે. જ્યારે ઈશ્વરે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે શું એમણે મૃત્યુને પણ માણસના જીવનમાં સ્થાપિત કર્યું હતું? નો, એવી બાબત નથી. ઉત્પત્તિ 1 અને 26 અને 27મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. આ એક બાબત લખી છે. બીજી બાબતો પણ લખી છે આ કલમમાં, પણ એ આપણા કામની નથી. પણ એ કહે છે કે અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. અને 27મી કલમમાં કહે છે એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું, દેવના સ્વરૂપ પ્રમાણે તેને ઉત્પન્ન કર્યું. એટલે કે દેવે મનુષ્યને પોતાના જેવો બનાવ્યો, પોતાના સ્વરૂપ પ્રમાણે, પોતાની પ્રતિમા પ્રમાણે, ઇન હીઝ લાઇકલીનેસ એને ઈશ્વરે આપણને માણસને બનાવ્યા. અને દેવ કેવા છે? દેવ આત્મા છે, અને તેથી ઈશ્વરે આપણને આત્મા આપ્યો. અને ઈશ્વર બીજું કેવા છે? એ અનાદિ છે, અંત છે. ઈશ્વરની શરૂઆત પણ નથી અને ઈશ્વરનો અંત પણ નથી. ઈશ્વર અમર છે. હી ઇઝ ઇટર્નલ ઇનફાઇનાઇટ ગોડ. આ બધું આપણે શીખી ગયા છે. હી ઇઝ ઇમોર્ટલ ગોડ. અને તેથી તેમણે જ્યારે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે તેને પણ સાર્વકાલિક જીવન આપ્યું હતું. એ આત્માને સાર્વકાલિક જીવન આપ્યું હતું. ત્યાં મૃત્યુને ત્યાં આગળ કોઈ પણ સ્થાન હતું નહીં. અને તેથી ઉત્પત્તિ 2 અને 7માં આ પ્રમાણે લખે છે અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. દેવે તેના નસકોરામાં શાનો શ્વાસ ફૂંક્યો? જીવનનો, મરણનો નહીં, જીવનનો શ્વાસ ફૂંક્યો. એટલે કે દેવે તે માટીના પુતળામાં પોતાના આત્માના સામર્થ્ય વડે જીવન મૂક્યું. તેનામાં જીવન મૂક્યું, મરણ નહોતું. સદાકાળ જીવે તેવો આત્મા તેણે મનુષ્યના શરીરમાં મૂક્યો, તેણે તેને આપ્યો અને માણસ સજીવ પ્રાણી થયો. અને ત્યાં મરણને કોઈ જ સ્થાન હતું નહીં. ઉત્પત્તિના સમયમાં મરણને કોઈ સ્થાન હતું નહીં, કારણ કે બાઇબલ તો મરણને શત્રુ તરીકે ઓળખાવે છે. અને તેથી ઈશ્વર કદી પણ શત્રુનું સર્જન કરે નહીં. અને એને બનાવીને, ઈશ્વરે માણસને બનાવીને શું કીધું? ઉત્તમ. બધી બાબતોને કીધું તે સારું છે, તે સારું છે. પણ માણસને બનાવીને ઉત્તમ. જો શત્રુને ઉત્પન્ન કર્યો હોય તો પ્રભુ એને ઉત્તમ કદી પણ કહે નહીં. તો પછી આ મરણ આવ્યું ક્યાંથી એ સમજવા માટે આપણે એદનવાડીમાં ખરેખર શું બન્યું હતું એ આપણે જોવા માંગીએ છીએ. આ બધી બાબતો આપણે શીખી ગયા છે, પરંતુ જ્યારે આપણો જે સબ્જેક્ટ છે સ્વર્ગ અને નર્ક, હાડેસ અને પારાદેશ, એ જો તમારે પ્રોપરલી સમજવું હોય તો આ બધી બાબતો તમારે એ કોન્સેપ્ટ જે છે આખો એ ક્લિયર કરવો પડે. અને ઉત્પત્તિ 2 અને 15 થી 17માં આ પ્રમાણે લખ્યું છે. ઉત્પત્તિ 2 અધ્યાય 15 થી 17માં કહે છે અને એદનવાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે માણસને તેમાં રાખ્યો. અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. ચોખ્ખી ને ચટ વાત હતી કે વચ્ચેના વૃક્ષનું ફળ એટલે ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. અને
તું ખાઈશ ત્યારે એક દિવસે તું મરી જઈશ. પણ હવે શૈતાન જે છે ને ત્યાં આગળ એ જુઠ્ઠો ને જુઠ્ઠાનો બાપ છે. અને બાઇબલના શબ્દો છે. તેણે હવાને ભરમાવી, એને પોતાની વાતોમાં તેને ફસાવી અને એને છેતરીને ખૂબ ચાલાકીથી, ખૂબ સિફતથી દેવની આજ્ઞાને તેણે ઊંધી ફેરવી નાખી. જો કઈ રીતે ઊંધી ફેરવી નાખી આ બધી બાબતો આપણે જોઈ ગયા છે, પણ ફરીથી એને રિવિઝન કરવા માંગે છે. જો 3 અધ્યાય ઉત્પત્તિ 3:1-5 શું કહે છે? હવે યહોવા દેવની બનાવેલા ખેતરમાં સર્વ જાનવરો કરતા સર્પ ધૂર્ત હતો અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના વૃક્ષનું ફળ તમારે ન ખાવું? દેવે શું કહ્યું હતું કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ખાવું. શૈતાન એ વાતને ઊંધી ફેરવે છે. શૈતાન પણ જાણતો હતો કે વાડીના બધા જ વૃક્ષનું ફળ ખાવાની હા પાડી છે, પણ વચ્ચેના વૃક્ષની ના પાડી છે. પણ શૈતાન શું કહે છે કે શું વચ્ચે હરેક વૃક્ષનું ફળ ખાવાની ના પાડી છે? શૈતાન આવું કહે છે. દેવ કહે છે કે બધાનું ખાવાનું અને વચ્ચેનાનું નહીં ખાવાનું. શૈતાન કહે છે કે બધાની ના પાડી છે. અને પછી સ્ત્રીએ કહે છે કે બીજી કલમ, સ્ત્રીએ સપને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીના વચ્ચેના વૃક્ષના ફળને તારે ખાવું કે અડકવું નહીં, રખે ને તમે મરો. જો દેવે વચ્ચેના વૃક્ષનું ફળ ખાવાની ના પાડી હતી, પણ હવા અહીંયા કહે છે કે વચ્ચેના વૃક્ષનું ફળ તમારે ખાવું નહીં અને અડકવું નહીં. અડકવાની વાત ઈશ્વરે કરી નથી, પણ હવા અહીંયા આગળ ઈશ્વરના વચનને ફેરવી રહી છે. અને પછી આગળ શું કહે છે કે રખેને તમે મરો. રખેને તમે મરો એનો અર્થ એવો થયો કે કદાચ તમે મરો. એનો બીજો અર્થ એવો થયો કે કદાચ તમે ના પણ મરો. હવે શૈતાન કહે છે કે આ પકડમાં આવી ગઈ. અને પછી શૈતાન શું કહે છે ખબર છે? આગળ શું કહે છે? 4 કલમ, અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો. જો યહોવા બાપે શું કીધેલું કે જે દિવસે તમે ફળ ખાશો તે દિવસે મરશો જ મરશો. હવાએ શું કીધું? સ્ત્રીએ શું કીધું કે રખીને તમે મરો, એટલે કદાચ ના પણ મરો. અને શૈતાને શું કર્યું કે તમે નહીં જ મરો. દેવ કહે છે મરશો જ, હવા કહે છે કદાચ મરો, અને શૈતાન કહે છે નહીં જ મરો. આખી વાત એને ફેરવી કાઢી, આખી આજ્ઞા એને ફેરવી કાઢી. અને હવે એ સ્ત્રીએ એટલે હવાએ શૈતાનની વાતોમાં આવી જઈને લલચાઈને લોભાઈને એ ફળ તોડી અને ખાધું અને દેવની આજ્ઞાનો ભંગ કર્યો. અને ઈશ્વર તો એમ કીધું હતું કે તમે જે દિવસે ફળ ખાશો તે જ દિવસે તમે મરશો જ મરશો. તો એ મરી ગયા એ દિવસે? નો, એ દિવસે એ મરી નથી ગયા. તો પછી એ તો સેંકડો વર્ષો સુધી જીવ્યા. તો પછી એ મૃત્યુ થયું ક્યાં? ગયું ક્યાં મૃત્યુ? એ મરણ પ્રભુએ જે કીધેલું કે તમે મરશો જ મરશો, એનું શું થયું? હા, તેઓ મરી ગયા. એ જ દિવસે તેઓ મરી ગયા, પણ તેમનું આત્મિક મૃત્યુ થયું. તેઓ આત્મિક રીતે તેઓ મૃત્યુ પામ્યા. તેમને પ્રભુની હજુરમાંથી એટલે કે ઈશ્વરની હાજરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. અને ઈશ્વર સાથેની સંગત તૂટી ગઈ, પ્રભુ સાથેની સંગત તૂટી ગઈ. અને પ્રભુની હજુરમાંથી દૂર જવાની જે શિક્ષા, એ જ તેમનું આત્મિક મરણ હતું. અને અહીં આ જ જગ્યાએ મરણે પ્રવેશ કર્યો. અહીંયા મરણે પ્રવેશ કર્યો. તેથી બીજો થેસલોનિકી 1 અધ્યાય 9મી કલમમાં આ પ્રમાણે લખેલું છે કે તેઓ પ્રભુની હજુરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે. આ કલમ આપણે આ જ સિરીઝના પાછલા ભાગોમાં આપણે બહુ વિસ્તારથી જોઈ ગયા છે. પણ અહીંયા કહે છે અનંતકાળનો નાશ, કારણ કે આત્મિક મરણ થયું. આત્મિક મરણ આવ્યું એટલે અનંતકાળનો નાશ આવ્યો. એટલે ઈશ્વરે જ્યારે આદમનું સર્જન કર્યું હતું ત્યારે એના નસકોરામાં તેણે જીવનનો શ્વાસ ફૂંક્યો હતો. અને જીવનનો શ્વાસ એ ફક્ત દૈહિક જીવનનો શ્વાસ નહીં, પરંતુ અનંતકાળના આત્મિક જીવનનો પણ શ્વાસ ફૂંક્યો હતો. એટલે ત્યાં સદા સર્વકાળ સુધી મરણને સ્થાન ન હતું, અને ત્યાં સદા સર્વકાળ માણસમાં જીવન હતું. પણ હવે પાપને કારણે મરણે પ્રવેશ કર્યો અને તેમનું આત્મિક મૃત્યુ થયું. અને જ્યારે આત્મિક મૃત્યુ થયું, મૃત્યુનો પ્રવેશ થયો, ત્યારે તેમની પાસેથી તેમનું સાર્વકાલિક જે જીવન હતું એ છીનવાઈ ગયું, કારણ કે અહીંયા મરણે પ્રવેશ કર્યો હતો અને આત્મિક મૃત્યુ થયું. તેથી પાપને લીધે દૈહિક મૃત્યુ પણ આવ્યું, દૈહિક મરણે પણ પ્રવેશ કર્યો. અને બાઇબલ કહે છે કે પાપનો ઉસારો મરણ છે. પાપ આવ્યું એટલે મરણ થયું. પાપનું વેતન મરણ છે. પાપનું પરિણામ, પાપની શિક્ષા એ મરણ છે.
જે દિવસે તું ફળ ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. અને એ જ દિવસે આદમ અને હવાનું આત્મિક મૃત્યુ થયું, ત્યાં મરણ પણ આત્મિક મરણ થયું. તેઓ દૈહિક રીતે સેંકડો વર્ષો જીવ્યા, પરંતુ તે જ દિવસે તેઓ આત્મિક રીતે મરી ગયા. હવે તમે કહેશો કે આત્મિક મૃત્યુ એટલે શું? વોટ ડુ આઈ મીન બાય સ્પિરિચ્યુઅલ ડેથ? આત્મિક મરણ એટલે શું? હવે જો તમારે આત્મિક મૃત્યુ સમજવું હોય તો આત્મિક મરણ તમારે સમજવું હોય તો પ્રથમ તમારે આત્મિક સજીવનતા શું છે એ તમારે સમજવી પડે. એટલે કે સ્પિરિચ્યુઅલ અલાઇવનેસ, સ્પિરિચ્યુઅલ ડેથ જો તમારે સમજવું હોય તો સ્પિરિચ્યુઅલ અલાઇવનેસ તમારે સમજવી જોઈએ. એ તમને સમજણ પડવી જોઈએ, તો જ તમે આત્મિક મૃત્યુ શું છે સમજી શકશો. હવે જ્યારે ઈશ્વરે આદમનું સર્જન કર્યું ત્યારે ઈશ્વરે આદમને કેવો બનાવ્યો હતો? શું એને નાનું બાળક બનાવ્યો હતો કે નાનું છોકરું એને ઉત્પન્ન કર્યો હતો? નો, હી ક્રિએટેડ હિમ ફૂલ બ્લોન મેન. એક મેચ્યોર માણસ એને ઈશ્વરે આદમને સંપૂર્ણ પુરુષત્વની સાથે એડલ્ટ અને પરિપક્વ માણસ તરીકે તેને ઉત્પન્ન કર્યો હતો. અને એને સંપૂર્ણ બુદ્ધિમત્તા, બુદ્ધિ ક્ષમતા, જ્ઞાન બુદ્ધિને ડપોડા એને આપ્યું હતું. એને નાનું બાળક જન્મે ને એને સમજણ ના પડે એ રીતનું નહીં, પણ પૂરી બુદ્ધિમત્તાની સાથે આદમને ઉત્પન્ન કર્યો હતો. તમે કહેશો કે એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ સ્પષ્ટપણે બાઇબલમાં લખેલું છે. ઉત્પત્તિ 2:19 આ પ્રમાણે લખ્યું છે કે ખેતરના દરેક જાનવર અને આકાશના હરેક પક્ષીઓનું આદમ શું નામ પાડશે એ જોવાને દેવ તેઓને આદમની પાસે લાવ્યા. અને પછી આદમે જે નામ પાડ્યા એમાં દેવે શું કીધું કે ના આ નામ નહીં. આદમે કીધું કે આ ઘોડો, તો ઈશ્વરે કીધું ના આ ઘોડો નહીં, આ ગધેડો. એવું કીધું. આદમ કહે છે આ વાઘ, તો ઈશ્વર કે નો, આ વાઘ નહીં, આ તો બકરી. એવું કીધું? ના, ઈશ્વરે શું કીધું? આદમે જે પ્રાણીઓ પક્ષીઓના નામો પાડ્યા હતા એને ઈશ્વરે બદલી કાઢ્યા? નો, એને ના બદલી કાઢ્યા. 19મી કલમમાં સ્પષ્ટપણે કહે છે, આગળ લખ્યું છે 19મી કલમમાં, ઉત્પત્તિ 2:19 તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તેનું નામ પડ્યું. એટલે કે આદમે પૃથ્વી પરના દરેક પ્રાણી પક્ષીઓના નામ આપ્યા. એની ઉપર ઈશ્વરે મોહર મારી, એને કબૂલ મંજૂર રાખ્યા. એને ઈશ્વરે આદમને બુદ્ધિમત્તાની સાથે ઉત્પન્ન કર્યો. અને એટલા માટે તમને એમ થશે કે આ બધી બાબતો કેમ કહેવા માંગે છે? તો હું એટલા માટે કહેવા માંગુ છું કે ઈશ્વરે આદમને એવી બુદ્ધિ સાથે ઉત્પન્ન કર્યો હતો કે એને બધી બાબતોનું ખબર પડે, એને જ્ઞાન હતું કે આ બાબત આ કહેવાય ને આ બાબત ફલાણી બાબત ફલાણી કહેવાય. એ પ્રમાણે ઈશ્વરે આદમને બનાવ્યો હતો. અને તેથી દેવે જ્યારે આદમનું સર્જન કર્યું અને માટીના પૂતળામાં જ્યારે એના નસકોરામાં જ્યારે જીવનનો શ્વાસ મૂક્યો અને આદમ સજીવ પ્રાણી થઈને તે ઊભો થયો, ત્યારે એને શું કહ્યું? એને ઈશ્વરને જોઈને શું કહ્યું? એને એવું કીધું કે અરે આ કોણ છે? અને એને પોતાને જોઈને શું કીધું કે હું કોણ છું? એવું એને બોલ્યો? ના, કારણ કે એ પૂરી બુદ્ધિમત્તા સાથે ઈશ્વર એને ઉત્પન્ન કર્યો હતો. એને પૂરો ફૂલ એડલ્ટ પુરુષત્વની સાથે, જ્ઞાન બુદ્ધિની સાથે ઉત્પન્ન કર્યો હતો. અને તેણે ઊભા થઈને એના સર્જનહારને ઓળખ્યો, એણે એના માલિકને ઓળખ્યો, એણે એના ઈશ્વરને ઓળખ્યો. અને એણે ઓળખ્યો કે હું એનું સર્જન છું ને આ મારો સર્જનહાર છે, આ મારો માલિક છે. અને પોતાના સર્જનહારને ઓળખવો, ખરા અને સાચા ઈશ્વરને ઓળખવો, પોતાના ઉત્પન્ન કરનાર બાપને ઓળખવો, એ આત્મિક સજીવનતા કહેવાય. એને આત્મિક સજીવનતા કહેવાય. અને આદમને જ્યારે ઉત્પન્ન કરવામાં આવ્યો, જ્યારે એને સર્જન કરવામાં આવ્યું, એના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, ત્યારે આદમ આત્મિક રીતે સજીવ પ્રાણી થયો. અને તેણે ઊભા થઈને પોતાના માલિકને, પોતાના સર્જનહારને એણે ઓળખ્યો. પણ જ્યારે તેણે પાપ કર્યું ત્યારે તેની આ આત્મિક સજીવનતા એ મરણ પામી. તે આત્મિક સજીવનતા ગુમાવી બેઠો. ઈશ્વરની હજુરમાંથી એને દૂર કરવામાં આવ્યો અને તેથી આત્મિક રીતે તે મરણ પામ્યો. તેનું આત્મિક મરણ થયું અને તે ઈશ્વર સાથેની સંગત ખોઈ બેઠો. જો જ્યારે ઉત્પત્તિ 1:11-12 એવું લખે છે કે પૃથ્વી પોતપોતાની જાત પ્રમાણે સર્વ પ્રકારના બીજદાયક શાક અને પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષો ઉગાવે અને પૃથ્વીએ તેઓને ઉગાવ્યા. યહોવા બાપે
પૃથ્વીને કીધું કે તું ઝાડપાન ને વૃક્ષો ઉગાડ, અને એણે ઉગાડ્યા. યહોવા બાપે પાણીને કીધું કે પાણી પુષ્કળ, ઉત્પત્તિ 1:20, પાણી પુષ્કળ જીવજંતુઓ ઉપજાવો, અને પોતપોતાની જાત પ્રમાણે મોટા માછલાઓ તથા પુષ્કળ જીવજંતુઓ પાણીએ ઉપજાવ્યા. એ પ્રમાણે ઉત્પત્તિ 1:26-27 યહોવા બાપે એવું કીધું, દેવે એવું કીધું કે આપણે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. અને દેવે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. દેવ આત્મા છે અને દેવને પોતાનામાં જીવન છે, જેથી તેણે મનુષ્યને પણ આત્મિક રીતે જીવંત, દેવ આત્મા છે અને એને જીવન છે, એટલે તેણે આપણને આત્મિક બનાવ્યા અને જીવંત બનાવ્યા. એણે આપણને એ રીતે ઉત્પન્ન કર્યા, એટલે કે આત્મિક સજીવનતામાં તેણે આપણને ઉત્પન્ન કર્યા, અને આપણે આત્મિક રીતે સજીવન થયા. તમે વૃક્ષને જમીનથી ઉખેડી નાખો તો તે મરણ પામે, અને જમીનમાં રહે તો જ શું કહે તે જીવંત રહી શકે. એ જ પ્રમાણે તમે માછલીઓને પાણીમાંથી બહાર કાઢી નાખો તો તે મરણ પામે. એ પાણીમાં રહે તો જ એ જીવંત રહી શકે. એ જ પ્રમાણે મનુષ્ય ઈશ્વરમાં રહે તો જ એ જીવંત રહી શકે. તમે એને ઈશ્વરથી દૂર કરો તો તે મરણ પામે. જો તમે ઈશ્વરની સંગતમાં રહો તો જ તમે દૂર જીવંત રહી શકો. અને તેથી આદમે જ્યારે પાપ કર્યું ત્યારે એને ઈશ્વરની હજુરમાંથી કાઢી નાખવામાં આવ્યો, અને તેથી તેનું આત્મિક મરણ થયું, અને તે પોતાના સર્જનહારને ખોઈ બેઠો. અને તેથી આદમથી લઈને અત્યાર સુધી જેટલા પણ બાળકો આ પૃથ્વી ઉપર જન્મે છે કે પછી જન્મવાના છે, એ દરેક બાળકોને એ બ્લેન્ક જન્મે છે. જ્યારે જન્મે છે ત્યારે એને પોતાના સર્જનહારની ઓળખ નથી. એનો માલિક કોણ છે, એનો ઈશ્વર કોણ છે, એની ઓળખ એને હોતી નથી. એ જે કુટુંબમાં જન્મે છે, એ કુટુંબ જે ધર્મ પાડે અથવા તો જે એનો ઈશ્વર હોય એ ઈશ્વરને પોતાનો ઈશ્વર માને છે. સાચા ઈશ્વરની ઓળખ એ ખોઈ બેઠો છે. પણ જે બાળક, જે કુટુંબ, જે ધર્મ પાડતું હોય કે જે ઈશ્વરમાં માનતું હોય, એ બાળક એ જ ઈશ્વરમાં માનશે, કારણ કે તે આત્મિક રીતે મૃત છે, અને તેથી તેને પોતાના ખરા સર્જનાની તેને ઓળખ નથી, કારણ કે તે આત્મિક મરણમાં છે. અને આત્મિક મરણ એ અનંતકાળિક નાશમાં પરિણમે છે. આત્મિક સજીવનતા તમને અનંતકાળિક જીવન તરફ લઈ જાય છે, પણ આત્મિક મૃત્યુ એ તમને અનંતકાળિક નાશ તરફ લઈ જાય છે. અને તેથી યોહાન 3:3 આપણને સ્પષ્ટપણે કહે છે કે જે કોઈ નવો જન્મ પામ્યું નથી તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. નવો જન્મ પામવું એટલે કે તમે જન્મ્યા હતા, તમને તમારો જન્મ થયો, એટલે કે આદમને બનાવવામાં આવ્યો, અને પછી એ મૃત જન્મ મરણ એનામાં પ્રવેશ કર્યું, આત્મિક સજીવનતા એ ખોઈ બેઠો, અને એ મરણ આપણામાં રાજ કરતું આવે છે. અને માટે આપણે આત્મિક રીતે મૃત જન્મીએ છીએ, અને તેથી હવે આપણે નવો જન્મ પામવાનો છે, એટલે કે આત્મિક રીતે સજીવન થવાનું છે. તો નવો જન્મ પામવું એટલે શું? નવો જન્મ એટલે શું? આપણે આદમના પાપથી માણસોમાં મરણ પેઠું એ આપણે જોયું. કયું મરણ પેઠું? એ આત્મિક મરણ પેઠું. આત્મિક સજીવનતા ખોઈ બેઠો, અને ઈશ્વર સાથેની સંગત તૂટી ગઈ આપણે જોયું. અને તેથી હવે પછી એ મરણમાંથી બહાર આવવું પડે, એટલે કે નવો જન્મ તેને પામવું પડે. એટલે કે નવો જન્મ એટલે કે તેને તારણ પામવું પડે. અને તારણ પામવું એટલે શું, અથવા તો તારણ કઈ રીતે પમાય? તારણ પામવાની વ્યાખ્યા એ બાઇબલમાં સ્પષ્ટપણે આપેલી છે, આપણે આગળ જોઈ ગયા છે. રોમી 10 અને 8-10 આ પ્રમાણે કહે છે તારણની વ્યાખ્યા. પણ કહે છે કે તે એમ કહે છે કે એ વચન તારી પાસે તારા મોંમાંથી તથા તારા અંતઃકરણમાં છે. તે એમ કહે છે કે એ વચન તારી પાસે તારા મોંમાં તથા તારા અંતઃકરણમાં છે. કયું વચન? તો કહે છે એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મુએલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. આ તારણની વ્યાખ્યા છે, કારણ કે ન્યાયપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, હૃદયમાં વિશ્વાસ રાખવામાં આવે છે, અને પછી કહે છે કે તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. એટલે જ્યારે તમે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરો અને દેવે તેને મુએલામાંથી પાછો ઉઠાડ્યો છે એવો જ્યારે તમે વિશ્વાસ કરો ત્યારે તમે તારણ પામો, ત્યારે તમે નવો જન્મ પામો. અને નવો જન્મ પામો એટલે કે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને જ્યારે તમે નવો જન્મ પામો છો ત્યારે તમે હવે આત્મિક રીતે મૃત આત્મા તમારો ફરીથી સજીવન થાય છે. કેમ? કારણ કે તમે હવે તમારા સર્જનહારને ઓળખ્યો, ઈશ્વરને તમે તમારા દેવને ઓળખ્યો. જ્યારે તમે આત્મિક રીતે સજીવન થાવ છો
ત્યારે તમે માણસના સર્જન ની શરૂઆત વાળું જે અનંત જીવન હતું એ અનંત જીવન હવે તમે પામો છો, એ તમને પ્રાપ્ત થાય છે. અને તેથી યોહાન 3:16 કહે છે કે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે. કેવો વિશ્વાસ? હમણાં આપણે જોયો કે વિશ્વાસનું વચન અમે જે કહીએ છીએ તે આ છે કે જો તું ઈસુને તારે મોઢે પ્રભુ તરીકે કબૂલ કરે અને મોયેલામાંથી તેને દેવે પાછો ઉઠાડ્યો છે એવો અંતઃકરણમાં તું વિશ્વાસ રાખે તો તારણ પામે. એટલે કે છે કે જે કોઈ તેના પર આવો વિશ્વાસ કરે તે અનંત જીવન પામે. કયું અનંત જીવન? એ એદનવાડી વાળું, ફરીથી એ આદમને જે બનાવ્યો હતો ને આત્મિક રીતે સજીવન, હવે તમારો આત્મા સજીવન થયો છે. અને એ જ પ્રમાણે રોમી 6:23 પણ આ પ્રમાણે લખ્યું છે. શું કહે છે? કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રય દેવનું કૃપાદાન અનંત જીવન છે. આદમના પાપથી મરણ આવ્યું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનથી તેને આશ્રય ઈશ્વરે કૃપાદાન આપ્યું. શું આપ્યું? અનંત જીવન આપ્યું. કયું અનંત જીવન આપ્યું? આત્માની સજીવનતા. અને આત્માની સજીવનતા જ્યારે તમારામાં આવે છે ત્યારે તમે તમને અનંત જીવન મળે છે. અનંત જીવન એટલે શું? બાઇબલ સ્પષ્ટપણે અનંત જીવનની વ્યાખ્યા પણ આપણને આપે છે. જો યોહાન 17:3 માં અનંત જીવનની બહુ સરસ વ્યાખ્યા આપી છે. અને કે છે અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. કઈ ઓળખ? આદમવાળી ઓળખ. આદમને નસકોરામાં જીવનનો શ્વાસ ફૂક્યો અને ઊભો થયો અને પછી એને એના માલિકને ઓળખ્યો, એના સર્જનહારને ઓળખ્યો કે આ મારો સર્જનહાર છે. એવું એ અનંત જીવન હતું એ વખતે. એવું સેમ કે છે કે અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્તને જેને મોકલ્યો છે તેને તે ઓળખે. નાવ યુ હેવ રેકોગ્નાઇઝડ યોર ક્રિએટર. તમે તમારા ક્રિએટરને ઓળખ્યો એટલે તમને અનંત જીવન મળે છે. ઈસુ ખ્રિસ્તને ઓળખે એટલે સાચો અને ખરો ઈશ્વર, તમારો સર્જનહાર અને તમારો માલિક. અને એ એદનવાળી જે અનંત જીવનની વાત છે એ હવે તમને એ ગિફ્ટ મળી. તમે આત્મિક રીતે સજીવન થયા. અને એ આત્મિક રીતે સજીવન હતો આદમ, એટલે તેનામાં એ વખતે મરણનું કોઈ સ્થાન નહોતું. અને જ્યારે તેણે પાપ કર્યું ત્યારે તેની આત્મિક સજીવનતા જતી રહી અને આત્મિક મરણ આવ્યું. અને આત્મિક મરણ આવ્યું એટલે એ અનંત જીવન જતું રહ્યું. અને તેથી દરેક મનુષ્યના શરીરમાં, એના રક્તમાં આદમના લોહી દ્વારા જે આદમિક પાપ છે એ પાપ દોડી રહ્યું છે. અને એ પાપની જે મરણની શિક્ષા છે એ પણ આપણા શરીરમાં દોડી રહી છે. અને એટલે બાઇબલ કહે છે કે એકના પાપ દ્વારા એકના પાપ દ્વારા સગડાએ પાપ કર્યું અને મરણે કહે છે કે સગડામાં મરણનો પ્રસાર થયો. બરાબર? એટલે એકે પાપ કર્યું અને એના પાપ દ્વારા આપણે પણ આપણા લોહીમાં પાપ આવ્યું અને તેથી મરણે સગડામાં પ્રસાર થયો, મરણનો સગડામાં પ્રસાર થયો. અને એથી જ્યારે તમે નવો જન્મ પામો છો ત્યારે તમે તમારા ખરા માલિક, ખરા સર્જનહારની તમે ઓળખ પાછી મેળવો છો. તમે સાચા ઈશ્વરને ઓળખો છો અને તેથી તમારો આત્મા ફરીથી સજીવન થાય છે અને તમે આત્મિક રીતે સજીવનતા પામો છો. અને જ્યારે તમે આત્મિક રીતે સજીવનતા પામો છો ત્યારે મરણની શિક્ષા તમારામાંથી દૂર થાય છે અને તેથી તમને અનંતકાળનું જીવન પ્રાપ્ત થાય છે. કેમ આ અનંતકાળનું જીવન તમને પ્રાપ્ત થયું? કારણ કે તમે તમારા સર્જનહારને ઓળખ્યા. આદમે જેમ ઓળખ્યા હતા તેમ. આ હું રિપીટ એટલા માટે કરું છું કે તમને કોન્સેપ્ટ ક્લિયર થાય કે કેમ સ્વર્ગમાં જવું પડે અને કેમ નર્કમાં જવું પડે. સ્વર્ગીય અનંત જીવન અને નર્કનું સદા સર્વકાળિક નાશનું જીવન એ અહીંયા આ પૃથ્વી પરનું આ જે બન્યું હતું ને એદનવાડીમાં, એના લીધે આ પેલું રિઝલ્ટ આવ્યું છે. એટલે આ બધું સમજવું એ જરૂરી છે. અને તમારું દૈહિક મરણ થાય અને તમે ઈશ્વરના ન્યાયાસન પર તમારું દૈહિક મરણ થાય એ પહેલા જો તમે ઈશ્વરના ન્યાયાસન આગળ તમે ઉભા રહો તો એ પહેલા તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારો તો તમારે ઈશ્વરના ન્યાયાસન આગળ ઉભા રહેવું પડશે નહીં. એ પહેલા જો તમે ઈશ્વરને તમારા ખરા સર્જનહાર તરીકે ઓળખી લો અને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા તમે ફરીથી તેની હજુરમાં તમને લાવવામાં આવે અને તેથી તમારામાં
આદમના પાપની શિક્ષા, એના એ મરણની શિક્ષા તમારામાં દૂર કરવામાં આવે અને તેથી તમારું ઓરિજિનલ અનંત જીવન, એ જે આદમની સર્જનવાળું હતું, એ તમને પાછું આપવામાં આવે. અને તેથી 1 યોહાન 5:20 આ પ્રમાણે લખ્યું છે. બહુ સરસ વાત લખી છે. 1 યોહાન 5:20 આ જ વસ્તુ લખી. શું કહે છે? વળી આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર આવ્યો છે. સાંભળજો, ક્યાં આવ્યો છે દેવનો પુત્ર? દેવ હોવાનું પડતું મૂકી અને તે માણસના સ્વરૂપમાં આવ્યો. કે છે દેવનો પુત્ર આવ્યો છે ને જે સાચો છે. શું સાચો? શું છે? એ સર્જનહાર છે, એ સાચો ઈશ્વર છે, એ ખરો ઈશ્વર છે. શું કહે છે? જે સાચો છે તેને ઓળખવા સારું તેણે આપણને સમજણ આપી છે. કઈ રીતે ઓળખવા સારું? આદમે જેમ ઓળખ્યો હતો ને એ રીતે ઓળખવા સારું તેણે આપણને સમજણ આપી છે. શું ઓળખવાનું? તો કે છે અને જે સાચો છે એટલે તેનો પુત્ર ઈસુ ખ્રિસ્ત, એનામાં આપણે છે. એ જ ખરો દેવ છે તથા અનંત જીવન છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એની માટે શું કહે છે? એ જ ખરો દેવ છે. નો યોર ટ્રુ ગોડ. ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ? તમે જેને ભજો છો એને તમે ખરેખર શું ઓળખો છો? આદમે ઊભા થઈને એના સર્જનહારને ઓળખ્યો. નવો જન્મ પામીને તમે તમારા સર્જનહારને ઓળખો છો એટલે તમને જીવન, અનંત જીવન મળે છે. અને અહીંયા આગળ શું કહે છે? અનંત જીવન કોણ છે? અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે એ જ ખરો દેવ છે તથા અનંત જીવન છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અનંત જીવન છે. દેવ બાપે પોતે વિશે સાક્ષી આપી છે કે તેના પુત્રમાં અનંત જીવન છે. જો 1 યોહાન 5:11-12, 1 યોહાન 5:11-12 કહે છે એ સાક્ષી એવી છે, આ દેવ બાપ આપે છે, એ સાક્ષી એવી છે કે દેવે આપણને અનંત જીવન આપ્યું ને આ જીવન તેના પુત્રમાં છે. જેને દેવનો પુત્ર છે તેને જીવન છે, જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી. આ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વેન યુ રેકગ્નાઇઝ યોર માસ્ટર, તમને અનંત જીવન છે. અને ઇફ યુ ડોન્ટ રેકગ્નાઇઝ યોર માસ્ટર, તો તમને અનંત જીવન નથી. ઝાડ પૂરેપૂરું મરી જાય એ પહેલા જો એને જમીનમાં નાટી દો પાછું, તો એનામાં જીવન પાંગરે, એને એ જીવન પાછું મળે. માછલી પૂરેપૂરી મરી જાય એ પહેલા એને તમે પાણીમાં પાછી મૂકી દો તો એ પાછી જીવન થઈ જાય. એ પ્રમાણે માણસનું દૈહિક મરણ થાય એ પહેલા જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારણા તરીકે સ્વીકાર કરી લે અને તારણ પામે, તો એ જે મરણ છે, આત્મિક મરણ જે આવ્યું એ એનામાંથી દૂર થઈ જાય અને એને અનંત જીવન એને પાછું મળે. એ સદાકાળની મરણની શિક્ષાના ભાગીદાર એને થવું પડશે નહીં અને અનંત જીવનનો ભાગીદાર થશે. માણસના મરણ પછી તમે ગમે તેટલી વાર, માણસે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર ના કર્યો હોય અને તમે માણસના મરણ પછી ગમે તેટલી વાર તમે RIP લખશો કે પ્રભુ એના આત્માને શાંતિ આપશે એવું ગમે તેટલી વાર તમે કહેશો, તો એ કશું કામ લાગવાનું નથી. કારણ કે નિયમ શું છે? નિયમ છે કે હિબ્રુ 9:27 કે માણસે એક જ વાર મરવાનું અને પછી તેનો ન્યાય. આ નિર્માણ થયેલું છે, આ ગઈ વખતે આપણે જોઈ ગયા છે. અને આ દરેક માણસ તેને આ પૃથ્વી પર જીવેલા જીવન માટે એ પોતે જવાબદાર છે. એના મરણ પછી તમારી ને મારી પ્રાર્થનાઓ કોઈ રીતે કામમાં આવવાની નથી. RIP અને પ્રભુ એના આત્માને શાંતિ આપે એ તો શૈતાને ઉપજાડી કાઢેલું જુઠ્ઠાણું છે કે તમારા મરણ પછી પણ તમારો ઉદ્ધાર થઈ શકે છે, તમારી પ્રાર્થનાઓ એને શાંતિ બક્ષી શકે છે. નો, દરેક માણસ, એવરીબડી રિસ્પોન્સિબલ ફોર હિઝ લાઈફ ઓન ધીસ અર્થ. દરેક માણસ આ પૃથ્વી પરના જીવન માટે એ જવાબદાર છે. એના કરતાં તો માણસ જીવતો હોય ને ત્યારે તમે એની માટે પ્રાર્થના કરો કે એનું તારણ થાય, એ પ્રભુને ઓળખે. એ પ્રાર્થનાઓ તમારી કામમાં લાગશે, એ પ્રાર્થનાઓ તમારી જરૂરથી સાંભળવામાં આવશે અને એનો આત્મનાશ પર તો બચી જશે. અને તેથી યોહાન 3:18 આ પ્રમાણે કહે છે, તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી. કોના પર? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ. કેવો વિશ્વાસ? કે જે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરે છે અને દેવે તેને મૂળામાંથી પાછો ઉઠાડ્યો છે, તેવો જે વિશ્વાસ કરે છે તેનો નાશ નહીં થાય પણ તે અનંત જીવન પામે છે. તે અપરાધી ઠરતો નથી, આવો જે વિશ્વાસ કરે છે. અને કહે છે કે આવો જે વિશ્વાસ કરતો નથી તે અપરાધી ઠરી ચૂક્યો છે, કેમ કે દેવના એકાકી જન દીકરા પર તેણે વિશ્વાસ કર્યો નહીં. અને યોહાન 3:36 આનાથી વધારે કડક શબ્દોમાં લખવામાં આવ્યું છે. અને એમાં કહે છે કે દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે માનતો નથી તે જીવન નહીં દેખશે પણ તેના પર દેવનો કોપ રહેશે. અને જેના ઉપર દેવનો કોપ હોય, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર ના કર્યો હોય,
જે પોતાનું સ્વર્ગીય રાજ્ય છોડીને દેવ હોવાનું પડતું મૂકીને આ પૃથ્વી પર આવીને તમારી ને મારી માટે મૃત્યુ પામ્યો હોય, એને જો ટેકન ફોર ગ્રાન્ટેડ કરી લે, એને જે માણસ ધિક્કારે અને એનો સ્વીકાર ના કરે અને એની માટે પછી તમે RIP લખો અને તમે એવું લખો કે પ્રભુ એના આત્માને શાંતિ આપે. નો, પ્રભુ કહે છે કે જે તેને સ્વીકારતો નથી એના પર દેવનો કોપ રહેશે, અને જેના પર દેવનો કોપ હોય એને તમારી પ્રાર્થનાઓ એની કોઈ અસર કરવાની નથી. અને યોહાન 5:24 બહુ સરસ વાત લખવામાં આવી છે, અને ત્યાં કહે છે, હું તમને ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે, આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. જો, અને પછી કહે છે તે અપરાધી ઠરશે નહીં, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવે છે. કયા મરણમાં? આત્મિક મરણમાંથી નીકળીને આત્મિક સજીવનતામાં આવે છે. આ અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. ક્યારે આવે છે? તો કહે છે કે મને મોકલનાર પર જે વિશ્વાસ કરે છે, મારા વચન પર અને મને મોકલનાર પર વિશ્વાસ કરે. તમે જુઓ, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહોવા બાપ માટે કહે છે કે તેના પર વિશ્વાસ કરવાથી તમને અનંત જીવન મળે છે, અને યહોવા બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર માટે કહે છે કે તેના પર વિશ્વાસ કરવાથી તમને અનંત જીવન મળે છે. હમણાં આપણે જોઈ ગયા 1 યોહાન 5:12 યહોવા બાપ પોતે સાક્ષી આપે છે. શું સાક્ષી આપે છે? કે આપણને અનંત જીવન મળ્યું છે, ને આ જીવન તેના પુત્રમાં છે. જેને દેવનો પુત્ર છે તેને જીવન છે, જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી. અને અહીંયા આગળ યોહાન 5:24 શું કહે છે કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, તે અપરાધી ઠરશે નહીં, પણ મરણમાંથી નીકળીને તે બહાર આવ્યો છે. એટલે કે તમે જો યોહાન 5:26 ની અંદર બહુ સુંદર વાત લખી છે. શું કહે છે ખબર છે? એમાં એવું લખ્યું છે, કેમ કે જેમ બાપને પોતાનામાં જીવન છે, આ શબ્દો સમજો, કેમ કે જેમ બાપને પોતાનામાં જીવન છે તેમ દીકરાને પણ પોતાનામાં જીવન આપવાનું તેણે આપ્યું છે, જીવન રાખવાનું તેને આપ્યું છે. જેમ બાપને પોતાનામાં જીવન છે તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેને આપ્યું છે. અને એટલા માટે અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે યહોવા બાપ પર વિશ્વાસ કરવાથી તમને અનંત જીવન છે, અને યહોવા બાપ કહે છે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી તમને અનંત જીવન છે. અને યોહાન 17:3 કહે છે કે જેણે તને ખરા દેવને એટલે કે યહોવા બાપને અને જેને તે મોકલ્યો છે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે ઓળખે એ જ અનંત જીવન છે. તમે સમજો, અનંત જીવન એ બીજું કશું જ નહીં પણ ઈશ્વર પોતે છે. જો તમને ઈશ્વર મળે, સાચો ઈશ્વર મળે, સાચા ઈશ્વરની ઓળખ મળે, તો તમને અનંત જીવન છે. બહુ સુંદર વાતો અહીંયા આગળ લખવામાં આવી છે. એનો અર્થ એવો થયો કે જે વિશ્વાસ કરતો નથી એ જીવનમાં આવતો નથી, પણ સદા સર્વકાળ સુધી એ મરણમાં રહે છે. આ આપણે મરણ વિશે બધી બાબતો જોઈ કે મરણ વિશે બહુ વિસ્તારથી આપણે જોયું કે મરણ ક્યાંથી આવ્યું. આદમ દ્વારા આત્મિક મરણ આવ્યું, દૈહિક મરણે માણસ જાતમાં પ્રવેશ કર્યો અને માણસ સદાકાળને માટે નાશમાં જાય તેની પરિસ્થિતિ ઊભી થઈ. અને એટલા માટે દેવે આ જગત પર પ્રેમ કર્યો અને પોતાનો દીકરો આપ્યો. એ સારું કે એના પર વિશ્વાસ કરે તો એનો નાશ ન થાય. આ આપણે જોયું. એટલે મૃત્યુ એ એક સત્ય હકીકત છે. એ જ પ્રમાણે બીજી જે બાબત આપણે જોવાના છે માંગીએ છીએ એ તો છે મૃત્યુ પછીનું જીવન. એ પણ એક નક્કર હકીકત છે. અને ગઈ વખતે આપણે પાઠ 14 બહુ વિસ્તારથી જોઈ ગયા હતા કે આ માણસનો આત્મા મૃત્યુ પછી કાં તો સાંકડા બારણામાંથી અંદર પ્રવેશે છે અથવા તો તે પહોળા બારણામાં થઈને અંદર પ્રવેશે છે. એ સવાલ એ થાય છે અહીંયા આગળ કે સાંકડું બારણું શાનું છે, એ ક્યાં જાય છે, અને પહોળું બારણું શાનું છે, એ આપણને ક્યાં પહોંચાડે છે. બાઇબલ આ બધી બાબતોનો બહુ સ્પષ્ટ અને જબરદસ્ત સચોટ ખુલાસો આપે છે અને બહુ અદ્ભુત જવાબ આપ્યો છે. અહીંયા આગળ માથીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 13મી અને 14મી કલમમાં આનો ઉત્તર આ રીતે આપ્યો છે. શું કહે છે? માથી 7, 13 ને 14. 13માં કહે છે તમે સાંકડે બારણેથી માહે પેસો. શું કહે છે? તમે સાંકડા નાના બારણામાંથી તમે અંદર પેસો. કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે ચોળો છે અને તેનું બારણું પહોળું છે ને ઘણા તેમાં થઈને પેસે છે. જો પહોળું બારણું એટલે અહીંયા એક જવાબ આપણને મળી ગયો કે પહોળું બારણું, પહોળો માર્ગ ક્યાં જાય છે? એ નાશમાં પહોંચાડે છે. અને આગળ 14મી કલમ કહે છે કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે ને તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.
બહુ થોડા છે વાલાઓ, કદાચ આપણે રહી ના જઈએ. આ બહુ ભયંકર બાબત છે. નાનો માર્ગ છે, નાનું બારણું છે, પેલો મોટો માર્ગ છે, મોટું બારણું છે, મોટું જોઈને દોડી નહીં જવાનું. નાનું છે એમાં સ્વર્ગીય શાંતિ છે, એ સ્વર્ગમાં જાય છે. મોટું છે એ સદા સર્વકાળ નાશમાં જાય છે. એનો અર્થ એમ થયો કે મૃત્યુ પછીનું જીવન એ ફક્ત એ બે સ્થાન જ છે. મૃત્યુ પછીના જીવનના ફક્ત બે સ્થાન છે. પહેલું સ્થાન મૃત્યુ પછીનું જે છે એ તો અનંત જીવનનું સ્થાન છે, એટલે કે સ્વર્ગીય જીવનનું સ્થાન છે. અને બીજું સ્થાન છે એ અનંતકાળિક નાશનું, એટલે શું કહેવાય, એ નરકાગ્નિનું એ સ્થાન છે. અને આ બે સ્થાન સિવાય બીજું ત્રીજું કોઈ સ્થાન એ મૃત્યુ પછી છે નહીં. પણ અહીં સવાલ એ થાય છે કે બાઇબલમાં તો ઘણી જગ્યાએ 4 સ્થાન બતાવવામાં આવ્યા છે. અને તો એ 4 સ્થાન કયા કયા? પહેલું પારાદેશ, બીજું હાડેસ, ત્રીજું સ્વર્ગ, ચોથું નર્ક. તો સ્વર્ગ અને નર્ક, પારાદેશ અને હાડેસ એક જ છે કે અલગ અલગ? ધીસ ઇઝ અવર સબ્જેક્ટ. અને એ સમજવા માટે આપણે લુક 16:19-31 અત્યારે આપણે સમજી રહ્યા છે. એનાથી જ અત્યારે આપણે શરૂઆત કરી છે અને આવતી વખતે પણ એમાં જ આપણે શરૂઆત કરવાના છે. ત્યાં એમ લખવામાં આવ્યું છે કે લાજરસ તેના મૃત્યુ પછી ઇબ્રાહિમ બાપની ગોદમાં એટલે કે પારાદેશમાં ગયો, અને ધનવાન માણસ તેના મૃત્યુ પછી હાડેસમાં ગયો અને ત્યાં એ પીડા ભોગવતો હતો. હવે હિબ્રુ શબ્દ જે છે એ શેવોલ શબ્દ જૂના કરારમાં વાપરવામાં આવ્યો છે. એ 65 વખત જૂના કરારમાં વાપરવામાં આવ્યો છે. અને ઘણા બાઇબલોમાં એના અનુવાદ અલગ અલગ રીતે કરવામાં આવે છે શેવોલના. એ શેવોલ એ હિબ્રુ વર્ડ છે. અને ઘણી જગ્યાએ કોઈ જગ્યાએ 31 વખત એનો અનુવાદ કબર તરીકે કરવામાં આવ્યો છે, અને 31 વખત એનો અનુવાદ હેલ તરીકે એટલે નર્ક તરીકે કરવામાં આવ્યો છે, અને 3 વખત એનો અનુવાદ જે કરવામાં આવ્યો છે તો ઊંડાણના ખાડા એટલે કે પીટ તરીકે કરવામાં આવ્યો છે. એટલે પણ ગ્રીક ભાષામાં એનો જે અનુવાદ થાય છે તો હાડેસ છે. એટલે હિબ્રુ શબ્દ શેવલ છે અને ગ્રીક ભાષામાં તેને હાડેસ, એમ બંનેનો અર્થ લગભગ સરખો જ થાય છે. પરંતુ આ શેવલ એ એક એવી જગ્યા છે કે જેને મૃત્યુલોક તરીકે પણ બાઇબલમાં ઘણીવાર ઓળખવામાં આપણે એને મૃત્યુલોક તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જગ્યામાં એટલે કે શેવલમાં 2 ભાગ જોવા મળે છે. આ આપણે 16મો અધ્યાય લુકનો જોઈએ 19-31, એમાં 2 કમ્પાર્ટમેન્ટ બતાવવામાં આવેલા છે. એકનું નામ છે ઇબ્રાહિમ બાપની ગોદ એટલે કે પારાદેશ, અને બીજું નામ છે હાડેસ. અને આ બંનેની વચ્ચે એક મોટી ગલ્ફ, એક મોટી ખાઈ આવેલી છે, ખીણ આવેલી છે. અને એ બંને જગ્યામાં રહેતા આત્માઓ એકબીજાની જગ્યાએ આવી જઈ શકતા નથી, કારણ કે વચ્ચે મોટી ખાઈ છે. એ લોકો ઓળંગી શકતા નથી, આવન જાવન કરી શકતા નથી, કારણ કે બંને જે આત્માઓ છે, હાડેસમાં રહેનાર આત્મા અને પારાદેશમાં રહેનાર આત્મા, એ બંને આત્માઓને એમના આ પૃથ્વી પરના જીવનના ન્યાય રિઝલ્ટ પ્રમાણે એમને ત્યાં મૂકવામાં આવેલા છે. અને બંને જગ્યાએ આ બંને જગ્યાઓ, આ બંને સ્થાનના એટમોસ્ફિયર પણ ટોટલી અલગ છે. અને તેથી જે આત્મા પારાદેશમાં છે તેઓ બધા જ એટલે કે ઉત્પત્તિથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ સુધી જેઓએ ઈશ્વરની બીકમાં રહીને તેની આજ્ઞાઓ પાડીને પૃથ્વી પરનું પોતાનું જીવન પૂરું કર્યું હતું, સમાપ્ત કર્યું હતું, તેઓના આત્મા પારાદેશમાં છે. તમે સમજો, ઉત્પત્તિથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ ને પુનરુત્થાન સુધી જે પ્રભુ ઈશ્વરના માર્ગમાં ચાલ્યા, ઈશ્વરની બીકમાં ચાલ્યા, તેની આજ્ઞાઓ પાડીને ચાલ્યા, તેના મરણ પછી તેમના આત્માઓ સ્વર્ગમાં નહીં પણ પારાદેશમાં જાય છે. ત્યાં એટલે કે પારાદેશમાં ત્યાં એમને શાંતિ અને સુખ અને નિરાશ છે. આ બધા જૂના કરારના સંતો અને ઈશ્વર પર વિશ્વાસ કરનારા લોકોના આત્માઓ છે. ઈસુ ખ્રિસ્તના મરણ પહેલાના આ આત્માઓ છે. અને ઉત્પત્તિથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ સુધી કે પુનરુત્થાન સુધી ઈશ્વરની બીકમાં જેઓ જીવ્યા નથી, જેઓએ ઈશ્વરની આજ્ઞાઓ પાડી નથી પણ પાપમય જીવન જીવ્યા છે, બદફેલીમાં જેઓ જીવન જીવ્યા છે, તેઓના આત્મા એ હાડેસમાં જાય છે. આ એક જગ્યા છે. એ જગ્યામાં 2 કમ્પાર્ટમેન્ટ છે. શેવોલ એક જગ્યા છે, તેમાં 2 કમ્પાર્ટમેન્ટ છે. એક પારાદેશ છે, એક હાડેસ છે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પહેલા આજ્ઞા પાડીને જીવ્યા છે, બીકમાં જીવ્યા છે, તેઓ પારાદેશમાં છે. જેઓ મરણ પહેલા, ઈસુના મરણ પહેલા
પાપમય જીવન જીવ્યા છે એ હાડેસમાં પીડા ભોગવી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછીથી, હવે આ બીજી બાબત છે, પ્રભુ ઈસુના મરણ પછીથી તે અત્યાર સુધી, આ ક્ષણ સુધી જેઓ પાપમય જીવન ગુજારીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનનો સ્વીકાર કર્યા વગર અથવા તો નવો જન્મ પામ્યા વગર જેઓ મરણ પામ્યા, તેઓના આત્માઓ પણ અત્યારે આ સમયે હાડેસમાં પીડા ભોગવી રહ્યા છે. એ પણ હાડેસમાં જાય છે અત્યારે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાન પછીથી અત્યાર સુધી આપણે જીવીએ છીએ ત્યાર સુધી, અને ન્યાયકાળ થશે ત્યાર સુધી તે જે આજ્ઞા ભંગ કરીને ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યા વગર જેઓ જીવે છે, જેઓ મૃત્યુ પામે છે, એમના આત્માઓ ક્યાં જાય છે? એમના આત્માઓ હાડેસમાં જાય છે. ત્યાં એમને શાંતિ નથી, પીડા છે, વેદના છે, અજંપો છે, યાતના તેઓ વેઠી રહ્યા છે. હવે બાઇબલ કહે છે કે પાપનો મુસારો મરણ છે, એટલે કે સમગ્ર માણસ જાતમાં આદમના પાપ દ્વારા મરણે પ્રવેશ કર્યો. અને હિબ્રુ 9 અને 22 અને લેવી 17 અને 11 આ સાર લખ્યો છે. આ પ્રમાણે લખ્યું છે કે રક્ત વેવડાયા વગર પાપોની માફી મળતી નથી. પાપોની માફીને માટે રક્ત વેવડાવવું પડે. અને એથી જૂના કરારમાં રોજે રોજના પાપોને માટે જૂના કરારના લોકો એ વારંવાર બલિદાનો આપતા હતા. ગોધા અને બકરા અને વિવિધ પશુ પક્ષીઓના બલિદાનો આપતા હતા. પણ હિબ્રુ 10 1-4 અને 11મી કલમ એવું કહે છે કે બકરાઓ તથા ગોધાઓનું રક્ત લોકોના લોહીમાં દોડી રહેલા આગામી પાપને સદાને માટે દૂર કરવાને માટે તે સમર્થ ન હતા. આદમનું જે પાપ હતું, રોજે રોજના પાપને માટે તો બલિદાન આપતા હતા, પણ આ લોહીમાં જે આદમનું પાપ વહેશે એ દૂર કરવાને માટે આ ગોધા અને બકરા પ્રાણીઓનું લોહી બસ ન હતું. કારણ કે બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે જેનું પણ લોહી તમારે બલિદાન આપવાનું હોય, જેનું લોહી ચડાવવાનું હોય, પાપાર્થાર્પણ આપવાનું હોય, એ કેવો હોવો જોઈએ? એ એબ રહિતનો, શુદ્ધ, પવિત્ર હોવો જોઈએ. એનામાં કોઈ પણ જાતની ખોડ ખાપડ ના આવવી જોઈએ. પરંતુ આદમથી જ લોહીમાં પાપ આવી ગયેલું, અને એટલા માટે આદમિક પાપના બલિદાન માટે એવું શુદ્ધ અને પવિત્ર બલિદાન આ પૃથ્વી ઉપર કોઈ પણ હતું નહીં. અને તેથી મરણની શિક્ષા આપણામાં આવી અને મરણની સત્તાના આખી મનુષ્ય જાત એ મરણની સત્તાના બંદીવાન થઈ ગયા હતા. અને એના કારણે એ મરણની શિક્ષાનું મુક્તિ મૂલ્ય હજુ સુધી ચૂકવાયું ન હતું. અને તેથી ઈસુ ખ્રિસ્તના મરણ પહેલા જે લોકો ઈશ્વરની બીકમાં જીવીને, આજ્ઞાઓ પાડીને, ઈસુ ખ્રિસ્તના મરણ પહેલા ઉત્પત્તિથી લઈને ઈસુ ખ્રિસ્તના મરણ પુનરુત્થાન પહેલા જે લોકો મૃત્યુ પામ્યા, એમના આત્માઓ ટેમ્પરરી જગ્યા એટલે કે પારાદેશમાં રહેતા હતા. એમને સ્વર્ગમાં જવાતું નહોતું. કેમ? કારણ કે લોહી વેવડાયા વગર પાપોની માફી મળતી નથી. અને એમની માટે શુદ્ધ અને પવિત્ર હલવાનું લોહી હજુ સુધી વેવડાવવામાં આવ્યું ન હતું. અને એટલા માટે તેમને સ્વર્ગીય સ્થાન મળ્યું ન હતું. શુદ્ધ જીવન એવો જીવ્યા હતા, પવિત્ર જીવન તેઓ જીવ્યા હતા, પણ એ બધા મરણના બંધનમાં તેઓ હતા. આદમિક પાપની શિક્ષામાં તેઓ હતા. એમનું મુક્તિ મૂલ્ય હજુ સુધી ચૂકવાયું નહોતું. અને તેથી તેઓ ત્યાં આગળ નિષ્કલંક, નિષ્પાપ અને સંપૂર્ણ બલિદાનની વાટ જોઈને તેઓ બેઠા હતા કે અમારા આ શિક્ષાનું મુક્તિ મૂલ્ય ચૂકવાઈ જાય. અને તેથી દેવે પોતે સમગ્ર માણસ જાતને માટે પોતાનું બલિદાન આપ્યું. અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર ચડી જાય છે, પોતાનું બલિદાન આપે છે, એ પછી વધસ્તંભ ઉપર તેમના મરણ પછી એ ક્યાં ગયા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મૃત્યુ પામ્યા, એમને કબરમાં દાટવામાં આવ્યા, એ ક્યાં ગયા? ત્યારે જ્યારે એમને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા, એ વખતે એમની આજુબાજુ 2 ચોર હતા. એમાંના એક ચોર ને એમણે શું કીધું હતું? એ ચોરે કીધું કે તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. ત્યારે એમણે શું કીધું હતું? કે આજ તું મારી સાથે સ્વર્ગમાં આવીશ. એવું કીધું હતું? નો, એમણે એવું કીધું હતું કે આજ તું મારી સાથે પારાદેશમાં આવીશ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના મરણ પછી પુનરુત્થાન પામ્યા ત્રીજા દિવસે, ત્યારે એ પારાદેશમાં ગયા. એમણે પારાદેશમાં જઈને એમણે શું કર્યું? પારાદેશમાં જઈને એમણે જે લોકો જે આદમિક પાપનું મુક્તિ મૂલ્ય ચૂકવાય એની રાહ જોઈને બેઠા હતા, એમની પાસે તે ગયા. અને ત્યાં જઈને એમણે જાહેર કર્યું, એમણે અનાઉન્સ કર્યું કે તમારા પાપોનું મુક્તિ મૂલ્ય
ચૂકવાઈ ગયું છે. હવે મરણની સત્તામાંથી તમે મુક્ત થયા છો. એ શિક્ષા, એ પેનલ્ટી એ મેં લઈ લીધી છે અને હવે દેવ પાસે જવાનો માર્ગ તમારો ખુલ્લો થયો છે. સ્વર્ગમાં જવાનો તમારો માર્ગ ખુલ્લો થયો છે. અને જુઓ આ બાબત 1 પિત્તર 3 અધ્યાય 18 ને 19 શું કહ્યું છે? બહુ સરસ વાત લખવામાં આવી છે. કેમ એમાં લખ્યું છે, કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયીએ, એટલે ઈસુ ખ્રિસ્ત પોતે ન્યાયી હતા, શુદ્ધ, નિષ્કલંક, નિષ્પાપ, એટલે કે છે કે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહન કર્યું. અન્યાયો કેમ? એ તો બધા ઉત્પત્તિથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ સુધી એ બધા ઈશ્વરની આજ્ઞાઓ પાડીને જીવ્યા હતા, ઈશ્વરની બીકમાં રહીને જીવ્યા હતા. તો અન્યાયો કેમ લખ્યું છે? કારણ કે આદમિક પાપનું શિક્ષા એમના લોહીમાં દોડતી હતી અને એટલે અન્યાયી ગણાયા. એટલે કે છે કે ન્યાયીએ, એટલે કે ઈસુ ખ્રિસ્તે અન્યાયોને બદલે દુઃખ સહ્યું કે જેથી તે આપણને ક્યાં પહોંચાડે? દેવ પાસે પહોંચાડે. અત્યારે એ ક્યાં છે? પારાદેશમાં છે, સ્વર્ગમાં નથી. દેવનું રાજ્યાસન એ સ્વર્ગમાં છે. પારાદેશ એક ટેમ્પરરી જગ્યા છે. પોતાના મુક્તિ મૂલ્ય ચૂકવાની એ રાહ જોઈ રહ્યા હતા અને તેથી કહે છે કે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું કે જેથી તે આપણને દેવ પાસે પહોંચાડે. તેને દેહમાં મારી નાખવામાં આવ્યો. આ દેહમાં મારી નાખવામાં આવ્યો, પણ આત્મામાં તેને સજીવન કરવામાં આવ્યો. એટલે કે ત્રીજે દિવસે તેને સજીવન કરવામાં આવ્યો. તે આત્મામાં પણ, એટલે કે સજીવન થયા પછી એ આત્મામાં પુનરુત્થાન પામીને તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. બંદીખાનું એટલે આ પારાદેશ, એને બંદીખાના તરીકે બાઇબલમાં. કેમ બંદીખાનું? એ તો સ્વર્ગ સમાન હતું, ત્યાં શાંતિ હતી, આનંદ હતો, આરામ હતો, પણ હજુ એમનું મુક્તિ મૂલ્ય, પેનલ્ટી ઓફ ધેર સિન, એડમિક સિન, એ પેનલ્ટી હજુ ચૂકવાઈ નથી. એટલે એમને સ્વર્ગીય રાજ્યમાં જઈ શકવાની કાયદેસર રીતે એમને લીગલી જઈ શકાય એવું નહોતું. એટલે એમને બંદીખાનું, એમને બંદીવાનો કહેવામાં આવ્યા છે. અને કહે છે કે ત્યાં જઈને કહે છે ઉપદેશ કર્યો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામીને બંદીખાનામાં, એટલે કે પારાદેશમાં આવ્યા અને ત્યાં એમણે શું કીધું? ઈસુએ ત્યાં જઈને શું કર્યું? કહે છે કે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે ઉપદેશ કર્યો, પણ એકચ્યુઅલી એ ખોટું અનુવાદ છે. ઉપદેશ કરો એવું કરવાથી ઘણા અલગ અલગ મત મતાંતરો થાય છે કે ઉપદેશ ત્યાં જઈને કર્યો એટલે સુવાર્તા આપી એટલે ત્યાં પણ પસ્તાવાનો સમય છે. નો, એવી નથી, એ બાબત જ નથી. ત્યાં પસ્તાવાને સુવાર્તાની કોઈ વાત જ નથી. અહીંયા અનુવાદ ખોટો કરવામાં આવ્યો છે. હિબ્રુમાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે, ઓરિજિનલ શબ્દ અહીંયા જે વાપરવામાં આવ્યો છે કે તેણે ત્યાં જઈને શું કર્યું, તો કહે છે કે એ શબ્દ છે કિરુઝો અથવા તો કેરુઝો. એનો હિબ્રુમાં શબ્દ છે, પણ એનો સાચો અર્થ, એનું સાચું ટ્રાન્સલેશન થાય છે ટુ પ્રોક્લેમ, ટુ અનાઉન્સ, એટલે કે જાહેર કરવું, નહીં કે ઉપદેશ કરવું. ઈસુ ખ્રિસ્તે ત્યાં પારાદેશમાં જઈને he did what? Keruzo. He proclaimed that. He announced that. What he announced? કે તમારા પાપની પેનલ્ટી, આદમિક પાપની પેનલ્ટી, મરણની સત્તાની પેનલ્ટી ચૂકવાઈ ગઈ છે. નાઉ યુ આર નોટ બંદીવાન. હવે તમે ફ્રી થઈ ગયા છો. હવે તમારું મુક્તિ મૂલ્ય મેં ચૂકવી દીધું છે અને તેથી નાઉ યુ કેન કમ ટુ ગોડ, અને તમે સ્વર્ગમાં આવી શકો છો. અને પછી એ એમને સ્વર્ગમાં લઈને ચડી ગયો. એમને સ્વર્ગમાં લઈને ચડી ગયો. જુઓ એફએસી 4:8-10 આ પ્રમાણે લખ્યું છે, સ્પષ્ટ લખ્યું છે. આજે 5-10 મિનિટ થોડું વધારે થાય તો બેસજો. બહુ અગત્યનો સબ્જેક્ટ છે, બહુ સુંદર બાબતો છે અને આ બધી બાબતો બેઝિક છે, સમજવી જરૂરી છે, ઊંડી બાબતો છે. સમજશો તો આત્મામાં મજબૂત થશો. અને શું કહે છે એફએસી 4:8-10 ની અંદર કહે છે કે એમાં આ પ્રમાણે લખ્યું છે, એ માટે 8મી કલમ, એ માટે કહે છે કે તે ઊંચાણમાં ચડીને બંદીવાનોને લઈ ગયો અને તેને માણસોને દાન આપ્યા. ઊંચાણમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયો, એટલે કે પારાદેશમાંથી તે ઊંચાણમાં સ્વર્ગીય સ્થાન તરફ તેને લઈ ગયો. તે ચડ્યો એટલે શું? 9મી કલમ, તે ચડ્યો એટલે શું? પ્રથમ તો પૃથ્વીના નીચેના ભાગમાં તે ઉતર્યો એમ નહીં. પૃથ્વીના નીચેના ભાગમાં ઉતર્યો એનો અર્થ કે તે વધસ્તંભ ઉપર ચડીને પછી કબરમાં દટાયો, એ કબરમાં ગયો. ઘણા લોકો આને એવું માને છે કે પારાદેશ ને હાડેસ એ પૃથ્વીના પેટાળમાં છે, પણ એ ખોટી માન્યતાઓ છે.
એનો અર્થ એવું નથી. એ કહે છે કે તે વધસ્તંભ પર ચડ્યો અને પછી કબરમાં તે ગયો. એ ઊંચાણમાં ચડીને પછી કહે છે કબરમાં તે ઉતર્યો, પૃથ્વીના નીચેના ભાગમાં ઉતર્યો. એમ નહીં કહે છે, એવું નહીં તો કે હા એ કબરમાં જ ઉતર્યો. અને જ્યાં જે ઉતર્યો તે એ છે, એટલે કે જે વધસ્તંભ પરથી કબરમાં જે ઉતર્યો તે એ છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છે કે જે સર્વને ભરપૂર કરવાને, સર્વને એટલે કોને? પારાદેશમાં છે એમને, અને એના મરણ પછી જે એના પર વિશ્વાસ કરે છે એમને, એ સર્વને ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊંચે ચડ્યો. એટલે કે સ્વર્ગીય સ્થાન ખુલ્લું કરી દીધું એણે બંદીવાનોને, એટલે કે પારાદેશમાંથી લઈને એ આકાશો પર સ્વર્ગમાં એ ચડી ગયો. સર્વને ભરપૂર કરવાને. શાનાથી ભરપૂર કરવાના માટે? અનંત જીવનથી ભરપૂર કરવાના માટે, સ્વર્ગીય રાજ્યના વારસાથી ભરપૂર કરવાના માટે. બરાબર? એ ભરપૂર કરવાના માટે તે ઉપર ચડ્યો. ક્યાં ચડ્યો? કે છે આકાશો પર ચડ્યો. બાઇબલમાં 3 આકાશ વર્ણવવામાં આવ્યા છે, અને પહેલું આકાશ તો આ પક્ષીઓ ઉડે છે ને, એટલે કે ગુરુત્વાકર્ષણનું આકાશ. અને એમાં એને બાઇબલમાં એનો બીજો શબ્દ પણ છે, વાયુની સત્તાના અધિકારીનું આકાશ. એટલે કે શૈતાન અને શૈતાની લશ્કરો જ્યાં વસે છે એ ગુરુત્વાકર્ષણની નીચેનો ભાગ, એ પહેલું આકાશ. બીજું જે આકાશ છે એ ગુરુત્વાકર્ષણની ઉપરનો ભાગ, એટલે કે જ્યાં અંતરિક્ષ છે, સૂર્ય, ચંદ્ર, તારાઓ, આકાશગંગાઓ ને જે બધી બાબતો છે એ બધી બાબતો જ્યાં છે એ બીજું આકાશ છે. અને એની પણ ઉપર જે ત્રીજું આકાશ છે એ દેવનું રાજ્યાસન, એ ધેટ ઇઝ ધ કિંગડમ ઓફ ગોડ, એ દેવનું સ્વર્ગીય સ્થાન, એ સ્વર્ગ ત્યાં આગળ છે. પારાદેશ એ જુદી જગ્યા છે, અને ત્રીજા આકાશ ઉપર એ સ્વર્ગીય રાજ્યાસન છે, ત્યાં દેવ રહે છે. તે સી હી ઇઝ ઓમનીપ્રેઝન્ટ, એ બધે જ છે. પણ એનું રાજ્યાસન જે છે એ જ્યાંથી નરેન્દ્ર મોદી દિલ્હીમાં છે, બરાબર, પણ એનું રાજ્યાસન પણ એની સત્તા ક્યાં છે? આખા ભારત દેશમાં છે. બરાબર? નરેન્દ્ર મોદી આખા ભારત દેશમાં રાજ કરે છે, પણ એનું રાજ્યાસન એ ક્યાંથી રાજ કરે છે? દિલ્હીમાંથી રાજ કરે છે. એ જ પ્રમાણે ઈશ્વરનું જે રાજ્યાસન છે, નરેન્દ્ર મોદી ઈશ્વર સામે કશું જ નથી. આ તો તમને સમજવા માટે મેં દાખલો કીધો. જે ઈશ્વરનું રાજ્યાસન છે એ ત્રીજા આસમાને છે. એની નીચે અંતરિક્ષનું આસમાન, અને એની નીચે આ આબોહવાનું આસમાન, જ્યાં તમે અને હું શ્વાસ લઈએ છીએ, પક્ષીઓનું આસમાન. એ કહે છે કે આકાશોની ઉપર એ ચડી ગયો બંદીવાનોને લઈને. એને કહે છે કે સર્વને ભરપૂર કરવા માટે એ રસ્તો તેણે ખુલ્લો કર્યો. તમને યાદ છે એક કલમમાં આપણે એવું વાંચીએ છીએ, યોહાન 14:1-6 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે જો હું જઈને તમારા માટે જગ્યા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ. મારી પાસે હું તમને લઈ જઈશ. શું કહે છે? જો હું જઈશ તો હું પાછો, અને જો હું પાછો આવીશ તો હું તમને લઈ જઈશ. શું કહે છે? જો હું જગ્યા તૈયાર કરીશ તો હું પાછો આવીશ. એનો અર્થ એમ થયો કે જો હું જગ્યા તૈયાર નહીં કરું તો પાછો નહીં આવું? નો, એવું નથી. આ કલમો પારાદેશમાંથી સ્વર્ગમાં લઈ જવા માટેની જગ્યા તૈયાર કરવાની એ વાત છે. એ કલમોમાં શું કહે છે? જો યોહાન 14 કાઢો. યોહાન 14:1-6 કહે છે, હું 10 મિનિટમાં પૂરું કરવા પ્રયત્ન કરીશ. બહુ સુંદર બાબતો છે, બેસજો. આજે લાંબુ થશે પણ આ અગત્યની બાબતો છે. શું કહે છે? યોહાન 14:1-6 આ પ્રમાણે કહે છે, તમારા હૃદયોને વ્યાકુળ ન થવા ન દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો અને મારા પર પણ વિશ્વાસ રાખો. આ શિષ્યોને કહે છે. પણ તમે વિઝ્યુલાઇઝ કરો. હું તમને જે વિઝન બતાવું છું, જે દ્રશ્ય ઊભું કરું છું, તમે વિઝ્યુલાઇઝ કરો. પારાદેશની અંદર જે લોકો રાહ જોઈને બેઠેલા છે એમને પ્રભુ એવું કહે છે કે તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારી પર પણ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પહેલા દેવ પર વિશ્વાસ રાખીને જે પારાદેશમાં હતા એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારી ઉપર પણ વિશ્વાસ રાખો. તમે કહે છે તમારા હૃદયને વ્યાકુળ થવા ના દો. તમે ત્યાં બંદીખાનામાં છો, તમે ચિંતા ના કરો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો છે ને, મારી ઉપર પણ રાખો. હું શું કરીશ? તો કે હું આ કરીશ. શું કરીશ? કે જે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, સ્વર્ગીય સ્થાન, ત્રીજા આકાશની ઉપર બહુ બધા ઠેકાણા છે કે છે. બટ આઈ હેવ ટુ મેક ધ વે. તમને ત્યાં જવા માટે મારે માર્ગ તૈયાર કરવો પડશે કે છે. બરાબર? આ ક્યારે પ્રભુ બોલે છે ખબર છે? એમને વધસ્તંભે જડી દીધા પહેલા બોલે છે. શિષ્યોને કહે છે, હજુ એ જડ્યા નથી, એમને વધસ્તંભે મરણ નથી થયું એમનું, એ પહેલા કહે છે. અને કહે છે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહે. શું કહે?
મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ના હોત તો હું તમને કહેત કે બાપા કોઈ જગ્યા નથી હવે. પણ એ કહે છે કે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા બહુ છે, ડોન્ટ વરી, ઈશ્વર પર ભરોસો રાખ્યો છે ને મારી પણ પર રાખો. કેમ? તો કહે છે કે કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવા જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ મેક અ પ્લેસ ઇન હેવન ફોર યુ. હું તમારા માટે સ્વર્ગમાં જગા તૈયાર કરવા માટે જાઉં છું. અને જો હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો. પ્રભુ ઈસુ ક્યાં રહે છે? પારાદીસમાં રહેતા હતા? નો, હું જ્યાં રહું છું ત્યાં સ્વર્ગમાં, ત્યાં તમે પણ રહો કે છે. અને એટલા માટે શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પહેલા એમણે આ બાબત કીધેલી હતી, હું સ્વર્ગમાં તમારી માટે જગ્યા તૈયાર કરવા માટે જાઉં છું. અને પછી એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું કે હું ક્યાં જાઉં છું અત્યારે? હું વધસ્તંભ પર જાઉં છું. એક પ્રોસેસમાંથી મારે પસાર થવાનો છે. આ મારે પ્રોસેસમાંથી પાસ થવાનું છે. હું જગ્યા તૈયાર કરીશ તો જગ્યા તૈયાર કરવા માટે શું કરવાનું છે? તો કે જે પહેલે મારે વધસ્તંભ પર ચડાવવું પડશે. હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું, વધસ્તંભ પર જાઉં છું. ત્યાંથી પછી મારે કબરમાં જવું પડશે, હું કબરમાં જઈશ. ત્યાંથી પછી મારે પુનરુત્થાન પામવું પડશે, હું પુનરુત્થાન. ધીસ ઇઝ પ્રોસેસ. અને કે જે આ બધું હું કરીશ, હું વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપીશ, પાપોની શિક્ષાની પેનલ્ટી ભરીશ, એટલે પાપોનું મુક્તિ મૂલ્ય ચૂકવીશ, અને એ પછી ત્રીજે દિવસે હું પુનરુત્થાન પામીશ. પુનરુત્થાન પામીને હું મરણને હરાવીશ, એની સત્તા ઉપર હું મારી સત્તા સ્થાપીશ. અને પછી કે છે આ બધા પ્રસંગો જો બાકી હતા, આ બધા, અને એથી આદમથી લઈને અત્યાર સુધી જે લોકો પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ રાખીને આજ્ઞાઓ પાડીને જીવતા હતા એ સ્વર્ગમાં જવાના અસમર્થ હતા. કારણ કે આ બધો પ્રોસેસ એટલું બાકી હતો. પારાદીસ નામની જગ્યા તૈયાર કરવાની હતી એમની માટે, ત્યાં એમને ત્યાં બેસાડવામાં આવ્યા હતા. અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પ્રોસેસની રાહ જોઈને બેઠા હતા, પુનરુત્થાનની રાહ જોઈને બેઠા હતા. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવાને માટે જાઉં છું, અને જો હું આ બધો પ્રોસેસ તૈયાર કરીશ, હું આ એમાંથી પસાર થઈશ, અને હું જો જઈને તમારા માટે જગ્યા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને હું મારી સાથે લઈ જઈશ, જેથી જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો. અને 6ઠ્ઠી કલમમાં બહુ સુંદર વાત લખી છે, અને એ કહે છે બહુ ગર્ભિત અને માર્મિક વાત લખી છે ત્યાં આગળ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. હું જો વધસ્તંભ પર ના ચડું, હું જો મરણ ના પામું, હું જો પુનરુત્થાન ના પામું, અને હું તમારી પાસે આવીને જાહેર ના કરું, હું મુક્તિ મૂલ્ય ના ચૂકું, તો અને હું સ્વર્ગનો માર્ગ ના ખુલ્લો મૂકું, તો આ મરણની સત્તામાંથી તમને કોઈ લઈ જઈ શકતું નથી. સ્વર્ગીય માર્ગ તમારી માટે ખુલ્લો મૂકવામાં આવી શકતો નથી. બાપની પાસે તમને કોઈ લઈ જઈ શકતું નથી. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ લઈ જઈ શકતું નથી. એનો અર્થ એ જ છે કે હું વધસ્તંભ પર તમારે માટે મારું લોહી દ્વારા પાપનું મુક્તિ મૂલ્ય ચૂકવું. હું ડટાઈને મરણ પામીને પુનરુત્થાન પામીને મરણની સત્તા પર વિજય ના મેળવું તો તમને બાપની પાસે એટલે કે સ્વર્ગમાં તમે આવી શકતા નથી. મારા આશ્રય વિના તમે બાપની પાસે આવી શકતા નથી. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામીને પારદેશમાં ગયા, અને ત્યાં જઈને તેમણે શું કર્યું? કીરુસો. એમણે ઉપદેશ નહીં કર્યો, એમણે ત્યાં હી પ્રોક્લેમ્ડ, હી અનાઉન્સ કે મેં તમારું મુક્તિ મૂલ્ય ચૂકવી દીધું છે. અને ત્યાર પછી તે પારાદેશમાં જે આત્મા હતા, જે આત્માઓ બેઠા હતા, એ બધાને લઈને સ્વર્ગમાં ચડી ગયા. ઘણા સ્કોલરો એવું કહે છે કે એ પારાદેશને જ આખું લઈને ચડી ગયા, અને ઘણા કહે છે કે એ સ્વર્ગમાં લોકોને લઈને એ સ્વર્ગમાં ચડી ગયા. એ આપણો સબ્જેક્ટ નથી. એટલે તો હવે પછી જે છે એ સેવકોને લઈને સ્વર્ગમાં ચડી ગયા. એટલે હવે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન પછી, આ માર્ગ ખુલ્લો થયા પછી, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને બલિદાન અને પુનરુત્થાન પછી અત્યાર સુધી જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને, તેના નામ પર વિશ્વાસ કરીને, એટલે કે નવો જન્મ પામીને, તારણ પામીને જેઓ આ પૃથ્વી પરનું જીવન પૂરું કરે છે અને મૃત્યુ પામે છે, તેઓને હવે પારાદેશમાં જવાની જરૂર નથી. નાઉ ધે કેન ગો ડાયરેક્ટલી ટુ ધ હેવન. તેઓ હવે પવિત્ર સ્થાનમાં, એટલે કે પરમ પવિત્ર સ્થાનમાં. જો પહેલે શું હતું? પહેલે લોકો પવિત્ર સ્થાનમાં જઈ શકતા હતા, પરંતુ પરમ પવિત્ર સ્થાનમાં તો ફક્ત યાજક જ જતો હતો. બરાબર? એ જ પ્રમાણે હવે પવિત્ર સ્થાન એટલે કે પારાદેશ અને પરમ પવિત્ર સ્થાન એટલે સ્વર્ગીય સ્થાન, એ વચ્ચેનો પડદો હવે તૂટી ગયો.
હવે એ પડદો ચીરાઈ ગયો, હવે ખુલ્લો થઈ ગયો, હવે સ્વર્ગનો માર્ગ ખુલ્લો થઈ ગયો. એ પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન એટલે કે પારાદેશ અને સ્વર્ગ વચ્ચે જે વેલ હતી, જે પડદો હતો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માર્ગ ખુલ્લો કરી દીધો અને હવે સીધા જ સ્વર્ગમાં વિશ્વાસીઓ હવે સીધા જ સ્વર્ગમાં જેઓ ઈસુના લોહીમાં નાહ્યા છે, જેમણે ઈસુના લોહીમાં પાપોની માફી મળી છે, એ સીધા એમની માટે સીધો સ્વર્ગનો દ્વાર ખુલી ગયો. ઈસુના રક્તે એમની માટે સ્વર્ગધામ ખોલી નાખ્યું. અને તેથી પહેલો પિત્તર 3 અધ્યાય અને 18મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. હમણાં આપણે જોયું કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયીએ અન્યાયોને બદલે દુઃખ સહ્યું કે જેથી તે આપણને દેવ પાસે પહોંચાડે. અને તેથી હવે સ્વર્ગ ભરાતું જાય છે. અને તેથી પ્રેરિત પાઉલ મૃત્યુ પછી સીધા પ્રભુની પાસે સ્વર્ગમાં જવા વિશે બહુ જ સુંદર વાત લખે છે, બહુ સરસ વાત લખે છે. 2 કોરિન્થી 5મો અધ્યાય 6 થી 8 કલમ. 2 કોરિન્થી પાઉલ પ્રેરિત મરણ પછી હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી સ્વર્ગનો માર્ગ ખુલ્લો થઈ ગયા પછી મારું મરણ થાય તો સ્વર્ગમાં સીધા જ જવા માટે બહુ સુંદર લખે છે. શું કહે છે? 2 કોરિન્થી 5 6 થી 8 માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં વાસો કરીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી છે. આ શરીરમાં મારો આત્મા છે ત્યાં સુધી હું ઈશ્વર પાસે જઈ શકતો નથી. 7મી કલમ. કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. મને વિશ્વાસ છે. કયો વિશ્વાસ છે? કે ઈસુ એ પ્રભુ છે ને દેવે મોયલામાંથી તેને ઉઠાડ્યો છે અને એના આત્મા વડે મને પણ ઉઠાડવાના છે. પુનરુત્થાન મને પણ માનો. આ વિશ્વાસથી અમે ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. એટલે કે આંધળું કે ગાડેને પ્રવાહમાં નહીં કે આ ગુરુવાર તું અહીંયા કર, 5 ગુરુવાર કર એટલે તારું કામ થઈ જશે. પેલો કહે છે કે તું અહીંયા એક જ ગુરુવાર 3 ગુરુવાર કર તો તારું કામ થઈ જશે. પેલો કે ના ના અહીં એક જ ગુરુવાર કર તો તારું કામ થઈ જશે. આવો ગાડેનો પ્રવાહ નહીં. બરાબર? અન્ય વિશ્વાસમાં આપણે બધી બાબતો જોઈએ છે, પણ અહીંયા તો સચોટ બાબત કે દેવે જેને મોયલામાંથી ઉઠાડ્યો છે તેનો આત્મા જો તમારામાં વસતો હશે તો દેવે જેને મોયલામાંથી ઉઠાડ્યો છે તેના આત્મા વડે તે તમારા મૃત શરીરને અને મૃત આત્માને પણ તે જીવિત કરશે. આ વિશ્વાસ કે છે. અમે વિશ્વાસથી જીવીએ છીએ. અને એટલા માટે 8મી કલમ શું કે છે? બહુ સુંદર બાબત. મને આ કલમ બહુ ગમે છે. અને કે છે માટે અમે હિંમતવાન છીએ, મરણથી અમે ડરતા નથી. અમે હિંમતવાન છે. શું કે છે? અને શરીરથી વિયોગી થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે. આ શરીરથી વિયોગી થઈએ, અહીં આંખો મીચાય અને ત્યાં આંખો ખુલે, સીધું જ વચ્ચે પારાદેશ આવતું નથી. ના, આઈ ડોન્ટ હેવ ટુ વેઇટ. એ પડદો પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન વચ્ચેનો પડદો હટી ગયો છે. નાઉ ઇફ આઈ ડાઈ રાઇટ નાઉ આઈ કેન ડાયરેક્ટલી ગો ટુ હેવન. આઈ ડોન્ટ નીડ ટુ ગો ટુ પેરેડાઇઝ. હવે મરણ વિશ્વાસી વ્યક્તિએ એ સ્વર્ગધામમાં જવા માટે રાહ જોવાની જરૂર નથી. અરે મરણ તારો ડંખ ક્યાં, અરે મરણ તારો જય ક્યાં. મને ભજન સંગ્રહનું એક ગીત યાદ આવે છે અને મારા મમ્મીનું બહુ પ્રિય હતું. મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે અમને લેવા સ્વર્ગીય ધામ. એ માર્ગ એને ખોલી દીધો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના બલિદાન અને પુનરુત્થાન દ્વારા આપણા માટે ડાયરેક્ટ એ સ્વર્ગીય માર્ગ તેને ખોલી દીધો છે. પણ અને હવે હું 2 મિનિટમાં બંધ કરીશ. અને હવે અહીંયા આગળ આપણને કેટલાક સવાલ ઉત્પન્ન થાય છે કે જેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પારાદેશમાંથી સ્વર્ગમાં લઈ ગયા તેઓ તથા પ્રભુ ઈસુના પુનરુત્થાનથી લઈને અત્યાર સુધી જે ઈસુ પર વિશ્વાસ કરીને તારણ પામીને મૃત્યુ પામ્યા અને સીધા સ્વર્ગમાં ગયા, તેઓ બધાને હવે પછી કદી પણ ન્યાય શાસન સહન નહીં કરવું પડે. તેમનો ન્યાય થશે કે નહીં થાય? આ એક બાબત. બીજો સવાલ, જે લોકો આદમથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ સુધી પાપમય જીવન જીવ્યા, આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું, તેમના આત્માઓ અત્યારે હાડેસમાં છે, તો પછી નર્કમાં અત્યારે કોણ છે? આ બીજો સવાલ. ત્રીજો સવાલ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ તથા પુનરુત્થાનથી લઈને અત્યાર સુધી જેઓ ઈસુ પર વિશ્વાસ કર્યા વગર અને પાપમય જીવન જીવીને મૃત્યુ પામ્યા, તેમના આત્માઓ ક્યાં જશે? હાડેસમાં કે નરકમાં? ચોથો સવાલ, આ બધાનો ન્યાય ક્યારે થશે? આ બધી બાબતોનો જવાબ આપણે આવતા સેશનમાં એટલે કે પાર્ટ 16માં અને સબ પાર્ટ C માં આપણે જોઈશું. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આપણો ઈશ્વર એ ખૂબ જ પ્રેમાળ ઈશ્વર છે. એટલો પ્રેમાળ છે કે સ્વર્ગીય ધામ છોડીને બલિદાન થવા માટે અહીં આવી ગયો. પણ સાથે સાથે ભૂલતા નહીં કે એ ન્યાયી ઈશ્વર છે અને તમે એને આ પૃથ્વી ઉપર જો રિજેક્ટ કર્યો
તો તમે સદા સર્વકાળને માટે તમે રિજેક્ટ થઈ જશો. અને વાલાઓ, સ્વર્ગ જેટલું સુંદર છે એનાથી વધારે ભયંકર એ નર્ક છે. અને સદા સર્વકાળને માટે ત્યાં રહેવાનું છે. અને એટલા માટે આજે આપણે પસંદ કરીએ કે આપણે ક્યાં રહેવાનું છે. આ પૃથ્વી ઉપરનું જીવન 5 વર્ષનું આયુષ્ય, 50 વર્ષનું આયુષ્ય, 70 કે 80 કે 100 વર્ષનું, એમાં જો તમે ઈશ્વરનો સ્વીકાર નથી કરતા તો અનંતકાળિક નાશમાં, અને જો સ્વીકાર કરો છો તો ઈશ્વરની હાજરીમાં. પ્રભુ આ સમજવાના માટે તમે સહાયને મદદ કરે. થેન્ક યુ વેરી મચ. પ્રભુ તમને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરી. પ્રભુ, તમારા આ જેબ જેવા વચનોને માટે અમે આભાર માનીએ છીએ પ્રભુ. અને તમે જે અમારી માટે માર્ગ ખુલ્લો કર્યો પ્રભુ, એના માટે આભાર માનીએ છીએ. જે વાલાઓએ આ વચનો સાંભળ્યા છે પ્રભુ, એ વાલાઓને તમે સ્પર્શ કરજો આજે રાત્રે. અને પ્રભુ, તેઓ સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બને પ્રભુ. અને પ્રભુ, એ મરણની સત્તામાંથી તેઓ છૂટી જાય એવું તમારી પાસે માંગીને. જેઓ સાંભળનારા છે એમને પણ તમે સંભાળજો, એમની સાથે વાત કરજો. કોઈ આત્મા નાશમાં ન જાય પણ સઘળાનું તારણ થાય એવી તમારી ઈચ્છા છે પ્રભુ. તમારી ઈચ્છા જેમ આકાશમાં તેમ આ પૃથ્વી પર પણ પૂરી થાવ એવી અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. ગુડ નાઇટ.